A close friend of mine, Mr. Nasir Sayyed. He Right. has been held. So, welcome everyone. Our bar is going through a very tough time. Everyone in our country is going through a very tough time. That's why we are all here. So, we all have some problems. We all have some solutions. So, to discuss that, we have arranged this conference with our president, vice president, and even other office bearers. Some have joined in. So let's begin with let's have Yatin bhai's views on this. Even Deepen bhai is joining in now. So let's start with Yatin bhai. Yatin bhai, आपने unmute करવું પડશે and then you can start because I have muted all. Sir, you have to unmute yourself. Sir, please, yes. Okay. Yes, should I start and speak in Gujarati or English, whatever you say? Sir, any language. Everyone is comfortable with all languages. So that. So let me converse in Gujarati. Sure, sir. Sure. આપણું લોકડાઉન જ્યારથી શરૂ થયું અને 18મી માર્ચ થી લગભગ કોર્ટોનું ફંક્શનિંગ બંધ થયું. મારો અવાજ આવે છે? જી સર. Everyone can hear. હા. ત્યારથી એડવોકેટ્સના પ્રોબ્લેમ્સ હું કે તમે વિચારી શકીએ એનાથી વધી ગયા. જેમ કે એડવોકેટ પાસે મેટર આવે તો એનો કોર્ટ ગાઉન ચેમ્બરમાં પડ્યો, એને મેટર મુકાવવા માટે 3 કે 4 દિવસ મળ્યા, જૂની બેલ પિટિશન, તો એની ફાઇલ ચેમ્બરમાં હોય, એનો યુનિફોર્મ ચેમ્બરમાં હોય. 50% વકીલો તો નહીં કહું પણ 30% વકીલો આજે પણ એમની ઓફિસ હોય તો પણ ચેમ્બરથી જ ઓપરેટ થતા હોય છે. એમને ફાઇલિંગના ઇશ્યુઝ છે. ઈ ફાઇલિંગમાં રજિસ્ટ્રીને ખબર નથી પડતી. અમુક આપણા એડવોકેટને પણ ડિફિકલ્ટી છે. સર્ક્યુલેશન એ હર્ક્યુલિયન ટાસ્ક છે. મેં સૌથી પહેલી રજૂઆત કરી ચીફ જસ્ટિસને અને ચીફ જસ્ટિસે ફોર્ચ્યુનેટલી ખૂબ ગ્રેસફુલી અને આઈ એમ ઓબ્લાઇઝ ટુ હિમ કે ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કર્યા કે ઓબ્જેક્શન હોય તો પણ એને સર્ક્યુલેશન આપવું. રજિસ્ટ્રી તેમ છતાં ફોલો નથી. સંઘર્ષનો માર્ગ એ પણ લીધો. હવે વકીલોની આટલી બધી ડિમાન્ડ હોય અને હું ચીફ જસ્ટિસને રિક્વેસ્ટ કરું, ચીફ જસ્ટિસ એક્સેપ્ટ કરે ના કરે એ 2 નંબરની વાત છે, પણ બારના પ્રમુખ તરીકે હું જો એ રિક્વેસ્ટ કરું કે તમે ફેઝ વાઇઝ મેનરમાં સરનેમ વાઇઝ કેમ કે તમે 1 થી 138 101 થી 138 ને મોકલો તો બધા એક લાઈનના ચેમ્બર વાળા જાય અને ત્યાં ભેગા થાય, બહાર ના નીકળે. એટલે A થી D વાળા જાય તો બધા વહેંચાયેલા હોય. અનફોર્ચ્યુનેટલી એમાં પણ રોડા નાખવાની વાત. કાલની વાત કરું તો ઓછામાં ઓછા હું અને અહીં બધા જ બારના લોકો જેટલા બેઠા છે સાક્ષી છે, અને ના હોય તો દરેક ગ્રુપમાં પૂછી લેવાનું, ઇન્ડિવિજ્યુઅલી પૂછી લેવાનું. હું રોજના 200 થી 250 પર્સનલ વોટ્સએપ ઉપર આન્સર આપું છું. 200 થી 250 તમારે પૂછવું હોય રઘુબીર ચૌધરી સાહેબને પૂછી જુઓ, રાત્રે 1:30 વાગે મેં જવાબ આપ્યો. તમારા લોકોના મનમાં સ્પષ્ટતા રહે એટલે સ્પષ્ટતા કરું છું. વિનોદભાઈ જોશીને મેં રાત્રે 2:30 વાગે જવાબ. વિનોદભાઈ છે કદાચ આ ગ્રુપમાં તો જોડાયા હોય તો પૂછી લો એમને. એક નિમિષ કાપડિયાનો વોટ્સએપ હું કામના કારણે ભૂલી ગયો હતો. આ સિવાય જે કોઈ કામ મને વોટ્સએપ પર ચીંધ્યું હોય એનો ફોન કરીને હું જવાબ આપું છું. રોજના 100 ફોન હું કરું છું, 50 ફોન હું લઉં છું. આજે પરિસ્થિતિ એવી છે કે 5 જણની સજેશન્સ આવેલા છે. આની અંદર હું જોઈ જ નથી શકતો. મારે જાણવું એ છે કે પૃથ્વી હોય કે આકાશ હોય, જોલી હોય કે અમી હોય. અમી ગ્રુપમાં હોય તો લો. એમને એમનો ઈગો અગત્યનો છે કે હું 12ની જે ડિફિકલ્ટી છે સોલ્વ કરવું અગત્યનું છે. મારો લેટરમાં ફક્ત કોર્ટો ચાલુ કરવાની વાત નથી,
મેં દીપેન દવેનો દાખલો આપીને શરૂ કર્યો છે કે કેટલી ફુલિશ રજિસ્ટ્રી છે, કેટલા બેવકૂફ લોકોથી એ ભરેલી છે. વકીલોને હેરાન કરવાનો એમને એક ઠીકો લીધો હોય એવું દેખાય છે. એમાં અમારી પાસે કેમ ના આવ્યા? એ લેટર માત્ર કોર્ટ ચાલુ કરવા માટે નતો. એ લેટર ફાઇલિંગ જલ્દીમાં જલ્દી થાય, ફાઇલ થયા પછી સર્ક્યુલેટ જલ્દીમાં જલ્દી થાય એના પ્રયત્ન હતા. 18 માર્ચથી લઈ અને આજ દિવસ સુધી હું એક પણ મેટરમાં એક પીઆઈએલ સિવાય એપિયર નથી થયો. એ પીઆઈએલ પણ પેલી સુઓ મોટો 42 છે એના સિવાય એમાં બી એક જ દિવસ, બાકી હાર્દિક એટેન્ડ કરે છે, હું એટેન્ડ નથી કરતો. એક માણસ બાર એસોસિએશન માંથી આપણા એક વકીલ મિત્ર બતાવી દે કે એમનો મેં જવાબ નથી આપ્યો. હા, મેં કહ્યું એમ એક વખત હું નિમિષ કાપડિયાને નથી આપી શક્યો. એટલું જ નહીં, અધર ધેન ધેટ મારિયા દલાલનો ફોન આવ્યો. મારિયા દલાલનો કે હું અહીંયા બહુ ભયભીત છું, મને પ્લીઝ ગોધરા મોકલો. તો સરકારી ગાડી અરેન્જ કરી મનીષાબેનને કહીને એમને ત્યાં મોકલ્યા. વિશ્વાસ શાહનો ફોન આવ્યો એક વકીલ માટે. સુરત સીપીને ફોન કરી અને ત્યાંથી પોલીસની ગાડીમાં એ બેનને ત્યાં મોકલ્યા. આવા એક નહીં અનેક કોર્ટ સિવાયના, વેધર આપણી કોર્ટના હોય કે ના હોય, મારો પરિવાર મારા માથા પર બેઠું છે કે આ છોડો હવે. ઇનફેક્ટ કોર્ટ ચાલુ હોય એના કરતા વધારે કામ કરું છું. માટે મેં હવે નક્કી કર્યું છે કે હું પૃથ્વી સામે વોટ ઓફ નો કોન્ફિડન્સ લાવું કે ના લાવું, હું આજ છું ને આજ રહેવાનો છું ને બતાવવાનું છે. આ બહુ ક્લેરિટી છે, કહી દઉં છું. હું આજે એક પત્ર લખું છું મેનેજિંગ કમિટીને. મારે જાણવું છે કે તમારો ઈગો અગત્યનો છે કે બહારના મેમ્બર્સને સર્ક્યુલેશન જલ્દી મળે, એને ફાઇલિંગમાં સહુલિયત થાય અગત્યનું છે. અને જ્યાં મને લાગશે કે મારે બહારના હિતમાં કમિટીને પાસે જવાનો ટાઈમ નથી તો હું એક્ટ કરી શકું. અને હું આટલા માટે આવતીકાલે રાજીનામું. અવાજ આવે છે? યસ સર, યસ સર. નહીં, અહીંયા આવે છે યુ આર મ્યુટેડ એવું લખ્યું છે. ના ના, એ એકચ્યુઅલી ભૂલથી બીજા એક પાર્ટિસિપન્ટ એડ થયા હતા. આઈ વોઝ મ્યુટિંગ હિમ, તમારે ભૂલથી થઈ ગયું. આઈ કરેક્ટેડ ધેટ. કેટલા બધા વકીલોના મેસેજ આવતા હતા કે અમને ઓફિસ ચાલુ કરવા દો, ઓફિસ જવા દો. મેં પોલીસ કમિશનરને ફોન કર્યો અને કાગળ લખ્યો. મેં ડીજીપીને ફોન કરીને કાગળ લખ્યો. મેં ચીફ જસ્ટિસને. આપણા બધા મેસેજ ત્યાં પહોંચે છે. મેં જ્યારે સીપીને ફોન કર્યો ત્યારે સીપીએ કહ્યું તમારામાં રિફ્ટ છે, તમારા બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને જોઈન્ટ સેક્રેટરી ના પાડે છે. મારી પાસે આખી સ્ક્રિપ્ટ છે તમારા વોટ્સએપ મેસેજ. હવે મારે જાણવું એ છે કે કોઈ વકીલ એના જોખમે ને એના ખર્ચે એની ઓફિસ જવા માંગતો હોય, એમાં પૃથ્વી સાહેબને કે અમી મેડમને શું વાંધો હોય છે? આ ધાવણા બચ્ચાઓ છે, આ કિન્ડરગાર્ટનના સ્ટુડન્ટ્સ છે, એમને એમની સાચા ખોટાની નથી પડી, એમની પાછળ એમનો પરિવાર છે, એમને ખબર નથી. હું બધી ચેટ મૂકવાનો છું મારા પત્રમાં, 12 મેમ્બર્સને જાણમાં રહે, અને એમ કહેવાનો છું કે મને મત આપતા પહેલા એટલું વિચારજો કે પૃથ્વી, આકાશ, જોલી અને અમી હોય તો મને મત ના આપતા જ નહીં. હું હારી જાઉં ઓલ રાઈટ, હું જીતી જાઉં આ કહ્યા પછી, અને અહીંયા કહું છું, રેકોર્ડિંગ થાય એ રીતે કહું છું, હું આજ છું, આજ રહેવાનો છું, અને આજ મારી કામ કરવાની પદ્ધતિ છે. મને જ્યારે લાગશે કે કોઈ એડવોકેટનું ઇન્ટરેસ્ટ અને એડવોકેટ્સ એઝ અ ક્લાસ જોખમાઈ રહ્યો છે, અને મેનેજિંગ કમિટીમાં જવામાં મારે 10 અભિપ્રાયો લેવાના, 10 આમ કે 10 આમ કે, તો આઈ એમ સિમ્પલી ગોઈંગ ટુ ઓવરલુક ઇટ. પૃથ્વી સાંભળી લેજો, જેને કહેવું એને કહી દેજો. અને હું આ બહારને કહીને ગઈકાલની અમારી જે મેનેજિંગ કમિટીની ચેટ છે આખી મૂકીને
બાર પાસે પાછો ફ્રેશ મેન્ડેટ લેવાનો છે. કહીને કે પૃથ્વી, અમી, આકાશ અને જોલી આ 4 લોકોએ વકીલોનું કમ્પ્લીટ અહિત થાય એવું સ્ટેન્ડ લીધું છે. પૃથ્વી એમ લખે છે કે 10-15 વકીલોનો સવાલ નથી, 2300 વકીલોનો સવાલ છે. ભાઈ રજિસ્ટ્રીમાં જા, જો કે કેટલા વકીલો વિડીયો કોન્ફરન્સિંગ થી એપિયર થયા છે. અને બધા જુનિયર્સ છે, બિચારા નાના નાના વકીલો છે કે ટેમ્પરરી બેલ એ ફી આવે એ મહિનામાં આખું એનું ઘર ચાલે છે. હમણાં હું આપ લોકોને જણાવું કે મેં નિનીસ કિચનમાં એક ઓર્ડર આપ્યો. અમારી સોસાયટીમાં સ્વિગી ઝોમેટો વાળાને નથી આવવા દેતા, એટલે ઝાંપે ઉભા હતા. થયું એવું કે મારા ડોમેસ્ટિક હેલ્પ પણ બધા કામમાં હતા અને ઘરમાં કોઈ હતું નહીં, એટલે હું લેવા ગયો મારા ઝાંપે. અને મેં જોયું તો સ્વિગીમાં ડિલિવરી આપવા આવેલા ભાઈ આપણા હાઈકોર્ટમાં વકીલાત કરતા ભાઈ છે. મેં એમને તરત જ પૂછ્યું, નાસી જતા હતા, મેં એમને રોકીને પૂછ્યું અને મેં નામ હાર્દિક અને મીર ઠાકોર સાથે શેર કર્યું છે. મારા ઘેર બેસીને મેં એમને જમાડ્યા. મેં એમને કેટલું કહ્યું કે આપણે આ ફંડ ચાલુ કર્યું છે એ કે સાહેબ મારે ભીખ નથી જોઈતી. આવા વકીલો માટે આઈ કેર એટ અ પેન્સ ફોર વોટ પૃથ્વી થિંક્સ, વોટ આકાશ થિંક્સ. જો હું તમને કહું કે બેન ફાલ્ગુની બેને અને ભાઈ દર્શને પણ આનો વાંધો લીધો હતો, પણ એક પદ્ધતિસર લીધો હતો, લોજિકલ લીધો હતો. ક્યાંય દાદાગીરી, ટણી કે અસભ્યતા નથી દેખાતી. અહીંયા માત્ર ઈગો છે. વકીલોનું જે થવું હોય થાય. વકીલોને હું ઓફિસમાં જવા માટે રજૂઆત કરું, હું આખી સ્ક્રિપ્ટ મૂકીશ, મારી પાસે સેવ્ડ છે. શું પૃથ્વીનું સ્ટેન્ડ હતું, શું અમીનું સ્ટેન્ડ હતું, આપણે જોઈ લેજો તમે તમારી જાતે. એમને એવું લાગ્યું કદાચ કે અમુક વકીલોને જવાની પરમિશન આપશે તો પોલીસ એમના માથા પર બંદૂક મૂકીને એમને પણ ઓફિસમાં, એમના ઘરમાંથી બહાર કાઢશે. એટલે ભાઈ તમે રહો ને તમારા ઘરમાં, તમને કોણ બહાર ના પાડે છે? બીજા જેને જવું છે એનામાં રોડા શું કામ નાખો છો? અને હું મૂકીશ સ્ક્રિપ્ટ, કારણ કે હું ફ્રેશ મેન્ડેટ સીક કરું છું અને હું બહારના સભ્યોને કહેવાનો છું બહુ સ્પષ્ટતાથી, કારણ કે આપણે ત્યાં વોટ ઓફ નો કોન્ફિડન્સ નું પ્રોવિઝન નથી. પણ વોટ ઓફ નો કોન્ફિડન્સ લાવવો પણ ના જોઈએ એવું હું માનું છું, હોય તો પણ સાથે સાથે જયારે હું કહીને 12 પાસે જઉં અને 100, 200, 250, 300 મતે જીતું તો એ જીત ના કહેવાય. 400 થી વધારે મતે જીતું તો હું સાચો છું. એ લોકોના ઓબ્જેક્શન ખોટા હતા. એ લોકો પાસે 2 જ રસ્તા છે કે પબ્લિક એપોલોજી માંગે કે એમના હોદ્દા પરથી નીકળી જાય. પૃથ્વી એઝ માય ડેપ્યુટી આઈ કેનોટ વર્ક. આઈ એમ વેરી વેરી ક્લિયર. અને આમાં there are no logics, no reasons, no persuasion. સર બરાબર છે. હવે સર we will also give opportunity to Prithvi. I am very clear. હું 12 માટે કરું છું ભાઈ. રાઈટ. જુનિયરોને આજે સવારે જ એક જુનિયરનો ફોન આવ્યો, આજે સવારે જ, રાઈટ, કે સાહેબ તમને કદાચ ખબર નહીં હોય પણ જ્યારે મને સીકે બુચે ના પાડી સર્ક્યુલેશન આપવાની ત્યારે તમે ઊભા થઈને એમ કહ્યું કે સાહેબ જો જુનિયર સર્ક્યુલેશન પણ નહીં લઈ શકે તો એને કોણ રોકશે બેઠક? હવે 500 દાખલા છે. આઈડિયોલોજીકલી કુમાર ત્રિવેદી, આઈડિયોલોજીકલી, પોલિટિકલ આઈડિયોલોજીકલી અમે આમ છીએ. હું જ્યારે એને વોટની રિક્વેસ્ટ કરવા ગયો ત્યારે એને મને એમ કહ્યું કે અતિનભાઈ તમે ભૂલી ગયા છો મારી બેલ પિટિશન એ જે દેસાઈ સાહેબે કાઢી નાખી હતી. તમે ઊભા થઈને એમ કહ્યું કે સાહેબ જુનિયર છે એ સમજાઈ નથી શકતો, એનો પોઈન્ટ આ છે. અને પછી આશીષ દેસાઈ સાહેબે મને બેલ આપી. બધા જ કુમાર ત્રિવેદીને ઓળખો છો, ફોન કરીને પૂછી શકો છો. હું એક જુનિયરને બચ્ચાની જેમ રાખું છું, મારા પોતાના પરિવાર ગણીને રાખું છું. હું દરેક બારના સભ્યોને એટલું સેટિસ્ફેક્શન થયું જ્યારે એક લેડી એડવોકેટે એમ કહ્યું કે યતિનભાઈ તમને
તમારામાં અમે મારા ફાધર જોઈએ છે. બીજા એક બેન 51 વર્ષના છે, એમને એમ કહ્યું કે યતીનભાઈ તમારામાં હું મારો મોટો ભાઈ જોઉં છું. સાહેબ જાતે ઇમ્પોર્ટન્સ ઉભું ના કરાય એમ કહીને કે મારે ત્યાં મેસેજ આવ્યા છે, મને ફોન કર્યા છે. મેં કહ્યું મને 10 મેસેજ બતાવ ને તારી પાસે, હું તને 499 બતાવું મને જૂતું મારજો. નામ જોગ કે આ વકીલનો આ વકીલનો આ વકીલનો આ. નિમિષ કાપડિયાના જુનિયર બેનને કોરોના વાયરસ ડિટેક્ટ થયો હતો. નિમિષને પૂછો મેં કેટલી મહેનત કરી છે, કેટલી ગાળો ભાંડી છે કોર્પોરેશનના ડોક્ટર કે સમરસ હોસ્ટેલમાં એની કેર નથી લેવાતી. ઉભા એજીને ફોન કર્યો, કોન્ફરન્સ પર મનીષાબેનને લીધા. વાત થયા પછી મનીષાબેન સાથે કોન્ફરન્સમાં એ ડોક્ટરને લીધા અને 15 મિનિટમાં એ ડોક્ટર જઉં છું એમ કહ્યું, ભલે ગયા 2 કલાકે. હું જો આટલી ચિંતા કરતો હોઉં વકીલો તો મને અધિકાર છે સાહેબ, અને અધિકાર હું એઝ્યુમ કરું છું કે મારે દર મિનિટે એમાં જયારે પેન્ડેમિક હોય, કોર્ટ લોકડાઉન હોય ત્યારે મારે મેનેજિંગ કમિટી પાસે ના જવાનું. વકીલો જયારે સર્ક્યુલેશન માટે વલખા માંગે, પિયુષ કુમાર બસેરી એમને પૂછો, રાત્રે 2 વાગે મેં એમનો કોલ લીધો છે, કોલ નહીં સોરી વોટ્સએપ મેસેજ. એમના માટે મેં મિસ્ટર દેસાઈને સાંજે 7 વાગે આખી રજિસ્ટ્રી માથે લઈને એમની મેટર સર્ક્યુલેટ કરાવી છે. કઈ નથી બતાવતો, આવા 100 દાખલા છે. એટલે મારે શું બધામાં મેનેજિંગ કમિટી પાસે જવાનું કે નિમિષની જુનિયર બીમાર છે, મારે મનીષાબેનને કહેવું કે ના કહેવું? પિયુષ કુમાર બસેરી, વિનોદભાઈ જોશી કે આ બધાની મેટરો, નિમિષ કાપડિયાની મેટરો ચડતી નથી, મારે શું કરવું? પૃથ્વીરાજ જાડેજા સાહેબ મને ગાઈડ કરો, અમીબેન મને ગાઈડ કરો. Sir, please, let me come in, sir. Sir, there must be many examples also. We will request now Prithvi to say a few words on this aspect, why he has opposition to this. And so because sir, your point is on one side that cash mandate or other things. Puneet, sir, I really appreciate your initiative. Yes, sir. To break the ice and sir, because sir, what I was seeing is that we are all talking on WhatsApp, writing something, because what we write and what we speak sometimes it differs. What I feel is right that I am wrong. No, sir, no one is wrong, sir. But still, sir, I can't work with Prithvi, and I am very clear. Sir, everybody is victim of some circumstances. No matter of time, no kind words. I am really sorry. Don't take it as an offense. No, sir. It's going to convince me. An offense, sir. It's going to convince me. Sir, either he is the vice president or I am the president. Both things can't go that we will leave it to the later thing. We can at least have a conversation so that, because sir, earlier what was happening is that everyone was writing on WhatsApp and like it was like firing, one-upmanship was going on everywhere. So I thought of this platform can be used to come face to face. No, that's a very good idea. That's a very good idea. Yes. And I really appreciate your initiative, and I really thankful to you for that. Sir, I mean, there is nothing. So now what you have done is very bona fidely done, and in the interest of the bar. I acknowledge it and recognize it. Thank you, sir. Thank you very much. Sir, I will now request Prithvi to say a few words on what his point of view is and why everything has, come to this situation. ને પહેલા એને એક કહો કે એમ કહે છે મારે 100 લોકો પૂછે છે, ખાલી 10 મેસેજ મને બતાવી. સર, ક્યાં 10 મેસેજ છે મારી પાસે આયા? મારે 11મો ન જો, હું સોરી કહી દઈશ. Sir, we will allow him to answer to that aspect also. Please, Prithvi bhai. Fortunately, my coffee has also come on right time. Acha, now just to begin with all due respect, બધા જ આપણા મેમ્બર્સ અહીંયા જે ઉપલબ્ધ છે, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ હું છેલ્લા 5 વર્ષથી મેનેજિંગ કમિટીમાં જુદા જુદા પદ ઉપર ચૂંટાઈ આવ્યો છું. મારા ક્ષમતા પ્રમાણે, કારણ કે બેસિકલી આઈ એમ અ સેલ્ફ મેડ મેન, આઈ ડોન્ટ હેવ એની અધર બેકગ્રાઉન્ડ. મારા ક્ષમતા પ્રમાણે જેટલી હું બહારને સેવા આપી શકું છું આજ દિન સુધી મેં આપી છે. સાહેબ મારા સિનિયર રહેલા છે. The very foundation why I am in the High Court is because of him. નહીં તો અત્યારના કોઈ સિવિલ કોર્ટ કે કોઈ ક્રિમિનલ કોર્ટમાં પડ્યો હોત. It was he who brought me here. તો
ઈગો જે વસ્તુ છે ને સાહેબ, એ ઈગો વસ્તુ લાઈફમાં નથી મારા જોડે. આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ ડેઝ જ્યાં ઓપન કોર્ટની અંદર અમને અપોલોજી માંગવામાં આવતી હતી અને સાહેબ ઉભા થઈને અમારા માટે બોલતા હતા કે સાહેબ ધીસ ઇઝ નોટ ધ વે ટુ ટ્રીટ જુનિયર્સ. સો ઈગો એ વસ્તુ મારા નાનપણથી મારા અંદર છે જ નહીં. એક હા મારું મોટું પ્રોબ્લેમ એ છે કે અન્યાય સહન થતું નથી, અને અન્યાય ટુ વોટ એક્સટેન્ટ કે સાહેબ તમે કરો, તમારે જે જ કરવું એ કરો, પૂરી છૂટ, પૂરું સપોર્ટ, બધું જ, પણ સાહેબ અમારું પક્ષ તો સાંભળી લો. બે વસ્તુ કેવી છે, તમે કરો ના કરો, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી યોર ચોઇસ. યુ આર ધી પ્રેસિડેન્ટ ઓફ ધી બાર, you have full authority, you have full command, and you command that respect, sir. It is not that ભીખ માંગીને મળી છે. Over the 35 years, all the good work you have done, you have commanding it. I don't understand આ ઈગો નું ઇશ્યુ ક્યાંથી વચ્ચે આવી ગયું. Now coming straight to the point. આપે એક કાગળ લખ્યું સીપી અને ડીજીપી ને. મેં એની અંદર એટલું સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ આ કોરોનાનું ટાઈમ છે. I myself am asthmatic. મને ચાઇલ્ડહુડ અસ્થમા છે અને અત્યારના છેલ્લા 2 વર્ષ પહેલા પણ મને લંગ ઇન્ફેક્શન થયું હતું. મારી એવી ફાટેલી હાલત છે ને બોસ, આઈ હેવ નોટ લેફ્ટ માય હાઉસ. મારી ગાડીની બેટરી ઉતરી ના જાય એટલે વોચમેનને ગાડીની ચાવી ફેંકું છું. મારી બાઇકની બેટરી ઉતરી ના જાય તો બાઇક વાળાને ચાવી ફેંકું છું કે બાઇક ચાલુ કરી દે. આઈ હેવ નોટ ક્રોસ, મારા ફ્લેટની બહાર નથી નીકળ્યો. આવી બીક ઘણા લોકોના દિમાગમાં છે. જ્યારે સાહેબે લેટર લખ્યું સીપી ડીજીપી ને કે ભાઈ વકીલોને ઓફિસ ચાલુ કરવા દો, માય સ્ટેન્ડ વોઝ કે સર ધીઝ આર વેરી ડિફિકલ્ટ ટાઈમ્સ, યુ શુડ બી ટેલિંગ પીપલ ટુ સ્ટે એટ હોમ. અને એવું નથી કે એમરજન્સીમાં કોઈને જવું હોય તો કોઈ વકીલને ના પાડવાના છે. આ દીપેનભાઈ ઇઝ એક્ઝામ્પલ, એ પોતે બાર કાઉન્સિલની ઓફિસમાં ગયા હતા, ચીફ મિનિસ્ટરની ઓફિસમાં ગયા હતા, ઘણા બધા વકીલો બહાર નીકળતા હતા. એની હાઉ દેટ વોઝ માય રિક્વેસ્ટ. સર સેડ કે નો નથિંગ ડુઈંગ. હવે જતું રહ્યો કે ઓકે સર વાંધો નહીં. અને મેં એમને લખ્યું હતું કે સાહેબ જે મેસેજીસ ની વાત કરે છે ને, આઈ વુડ રિક્વેસ્ટ હિમ ટુ પુટ ધેટ મેસેજ ઓલ્સો. આઈ હેડ વેરી કેટેગોરિકલી સેડ સર આઈ વિલ સપોર્ટ યુ ઇન વોટ એવર યુ ડુ. આઈ હેવ નથિંગ અગેન્સ્ટ યુ. વાય શુડ આઈ હેવ એનીથિંગ અગેન્સ્ટ હિમ? શાના માટે? આજે વી બોથ આર ઓન ધ સેમ સાઇડ. વી હેવ ફોટ ઇલેક્શન્સ ટુગેધર. વી આર વર્કિંગ ફોર ધી બાર. આજે સાહેબ એક્ઝામ્પલ આપે છે, સાહેબ પાણીની અંદર ચકલીમાં પાણી નહોતું આવતું ને તો અમે જઈને ચકલી ઓન કરીને આવ્યા છે. હાર્દિક અને હું વી હેવ ગોન ટુ ધેટ એક્સટેન્ટ. લોકોને મદદની વાત કરીએ. ફોર્ચ્યુનેટલી યતિનભાઈ વોઝ કાઇન્ડ ઇનફ ટુ પુટ મી ઇન ધેટ કમિટી ઓફ ડિસ્પોઝલ ઓફ ફંડ્સ. એવા લોકો અપ્રોચ કર્યા છે ને સાહેબ, અમને દુઃખ થાય કે સાહેબ જગ મેં કિતના દુઃખ હે, મેરા દુઃખ કિતના કમ હે. કોઈકના ફાધરનું કેન્સરનું ટ્રીટમેન્ટ ચાલે છે, હાઉસ રેન્ટ છે, મધર બેડ રિડન છે, ઇન્કમ નથી, લોકો પાછળથી માંગી રહ્યા છે રેશન પાણી આ તે. વી હેવ, હાર્દિક એન્ડ આઈ હેવ ટુ આર બેસ્ટ ઓફ કેપેબિલિટી વી હેવ ટ્રાઇડ ટુ સર્વ પીપલ. નાઉ કમિંગ ટુ ધીસ પોઈન્ટ ઓફ ધીસ લેટર ટુ ધી ઓનરેબલ ચીફ જસ્ટિસ. હવે we have been noticing this lockdown has taken a very tragic shape. Badruddin Sheikh, a very, I think even Yatin bhai would be knowing him very well. હવે people are dying every day. My anxiety, although being very scared of this coronavirus, I was of the anxiety કે ભાઈ આપણે જેટલું એડવોકેટ્સ નું રિસ્ટ્રિક્શન લિમિટેડ રાખીએ so that their safety is the prime concern. મને ઈગો, આમાં ઈગો ક્યાંથી આવે મને તો હજી સમજણ નહીં પડતી. એક મિનિટ. That the health of the advocates is restricted. હવે સાહેબે કાગળ લખ્યું, એમાં આખા કાગળમાં મને કોઈ વાંધો નહોતો અને મેં કેટેગરી. એક મિનિટ, તમે આ ઓબ્જેક્શન નથી લીધું. તમારા બધા જ વોટ્સએપ મેસેજ લાવો. તમારો વાંધો એ હતો કે અમારી પાસે આયા એ પછી જોઈ લેજો. એ સ્ટાર્ટ અમી અને બીજા લોકો પૂછું નહીં જ પૂછું. સ્ટાર્ટેડ આ મારી સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ છે. નો મેં કીધું, મેં એ પાછળથી કીધું નહીં. તમે વાંચી લેજો મેસેજીસ બધા સાહેબ. I have not asked it why you did not come to me. I am the last person to ask that. આપ જોઈ લો મેસેજીસ. આ બધાને છૂટ આપું છું. મારું પ્રશ્ન એ જ પેરેગ્રાફ ઉપર હતું કે સર why do you want the courts to function full time as per present roster? When you say present roster, all civil matters, all corporate matters, every matters come into shape. You did not read the whole. You did not read the whole. I did say કે જેમાં એડવોકેટ સોફ્ટ કોપી આપે
અને બંને સાઈડ રેડી હોય તો એક્ઝેક્ટલી તો ત્યાં શું વાંધો છે? હવે કોઈ એડવોકેટ હિંમતનગર બેઠો છે, કોઈ મોડાસા બેઠો છે, આવા કોઈ 10 લોકો છે, ફાઇલ નથી, આવા કોઈના જોડે 10 પેપર જ લોકો નથી. છે, આવા હા. 15 જ લોકો છે. અરે સાહેબ, એની તમે- સાથે અરે 2300 એટલા માણસને બધા- સજા ના કરાય. અને અચ્છા, એ એક 10 મિનિટ, લોકોને એક આવું હશે મિનિટ, તો હું એક લઈ આવીશ. એક મિનિટ. મારી There ગાડી are ડ્રાઈવર advocates- જેવી લઈ આવશે 15 લોકોને. there are advocates who are in the red zone area. Muslim lawyers જે રેડ ઝોન માં છે એ લોકો બહાર નથી નીકળી શકતા. હવે એવા વકીલોને પ્રોબ્લેમ એ તમારે છે. જોવા છે કેટલા મુસ્લિમ લોયર્સ ના મેસેજ છે? એક મિનિટ, તમારે જોવા છે કેટલા મુસ્લિમ લોયર્સ ના મેસેજ છે? લેટ મી ફિનિશ. ઓછામાં ઓછા 100. મારું એટલું જ કન્સર્ન હતું કે સાહેબ જે વકીલો બહાર નહીં નીકળી હું શકે. પુનિતને કાલે આ- એની હાર્ડ કોપી કાઢી નામ અરે સાથે સાહેબ, 500 બે મિનિટ 500 મને- મેસેજ આપી દઈશ. અરે મને સાંભળી તો લો સાહેબ. મારું 100 કન્સર્ન મુસ્લિમ એટલું એડવોકેટ હતું. છે, ચાલુ કરો કેવા વાળા. અરે 500 સર એક મિનિટ. મારું એટલું કન્સર્ન છે કે અગર એક વકીલ પણ વન એડવોકેટ આ રીતે મેટર ના ચલાવી શકે અને એનો ક્લાયન્ટ એના ઉપર માથે બેસી જાય કે ભાઈ જ્યારે બધી મેટરો ચાલે છે તું મેટર કેમ નથી ચલાવતો, તું ફાઇલ પાછી આપી દે, હું બીજા જોડે જતો રહું. એટલે એના માટે Would this 2300 not be વકીલોએ સફર injustice to કરવાના? him? નો એના આઈ માટે ડોન્ટ injustice નહીં એગ્રી. હોય. એના માટે 2300 વકીલોએ ભોગવવાનું ના હોય. ઓકે, તો પછી મારું જે હા, પોઈન્ટ હતું, એના માટે મારું બાકીના જે point વકીલો જેને હતું- મેટરો ફાઇલ કરી છે, અરે સાહેબ, બાકીના વકીલો જેને મેટર ચલાવી છે, એક મિનિટ. એને મારું નહીં જે- ચલાવવાની. મારું- અને મારું જે જે લોકો point બહાર હતું- બેઠા છે એને હું લઈ આવવા તૈયાર છું. અરે મને સર, એડ્રેસ આપો. let us- અરે સર, હું 35 એ હશે તો 35, 50 હશે તો Sir, 50 આપને એ જ કહું છું કે મારું આ પોઈન્ટ હતું. મેં આપને ક્યાં ના પાડી? આપે કાગળ sir, લખી દીધું, let us કાગળ speak જતું રહ્યું. one by one. This was my point. પુનીત, my point was only to this extent કે સાહેબ મને એવું લાગે છે કે ભાઈ આ જો સિસ્ટમ ચાલુ થશે તો it will be injustice to some lawyers. હવે in a democratic setup હું મારું પક્ષ ના મૂકી શકું? સાહેબ એક મેસેજ દેખાડી દે કે મેં એવું કીધું હોય કે you have no authority to write this letter and you should have asked me before writing this letter, તો સાહેબ I will give resignation. બતાવી દો મને. ચોક્કસ You are ને. putting words in my mouth. I have never said this. હું બતાવીશ, મેસેજ બતાવીશ. મેં સાહેબને મને નહીં, એવું sir. ક્યારે નથી Sir, કીધું let us- કે sir, સાહેબ let us- મને મેનેજિંગ પૂછ્યા વગર કમિટીને કાગળ ના લખી બતાવવું શકો. જોઈતું તું. Sir, we મેં- are- મેનેજિંગ મેં- કમિટીને Mr. બતાવવું take my જોઈતું. words. દીપેનભાઈ તમે બાર કાઉન્સિલના ચેરમેન રહ્યા છો, તમને ખબર છે સેટઅપ કેવી રીતે ચાલે છે. ડિસિઝન એન્ડમાં ચેરમેન નું જ હોય પણ બધાને સાંભળીને હોય. પણ મેં સાહેબને એવું ક્યારે નથી કીધું કે મને પૂછ્યા વગર તમે કાગળ ના લખતા, બિલકુલ. મને કીધા વગર, મારું પોઈન્ટ દીધા વગર ના કરતા. એટલે it is not the case. સાહેબને બધી છૂટ આપી છે. Just a મેં second. સાહેબને ટોટલી કીધું છે મારું સપોર્ટ છે તમને. Prithviraj, મને સાંભળો તો ખરા please permit me. Please permit me. Let us not make it a fight. We will all put our views forward. And sir, we all understand that desperate times need desperate measures. You need not ask anyone for helping someone. So we will let us not take it There to is a that. message, Puneet. I have told him that I will support in all હવે- your હવે હું actions. તમને કહું, I will show that message. મેનેજિંગ એ કમિટીમાંથી મેસેજ લોકો છે કે પૂછે સાહેબ તમને એટલે બધામાં મેં સપોર્ટ પૂછ્યું કરીશ. કે તમે એવું કોણે પણ હેલ્પ કીધું છે કરી એમને, છે એમને પૂછી લો આપો. એમને. હવે હેલ્પમાં હું નથી એ ગ્રુપમાં. મીર ઠાકોર છે, ગુપ્તા છે, AR ગુપ્તા સાહેબ છે, પૃથ્વી છે ને હાર્દિક છે. We I will have also deliberately clear to kept the- myself away. સાહેબ, અને તમે છો એ કહેવામાં એ આવે ગ્રુપમાં. કે You are there મેનેજિંગ in that કમિટીને group. કેમ અંધારામાં આ બે રખાય, કોણે ગ્રુપમાં હેલ્પ છો. કરો છો? You are that in that We group. તો સિક્રસીની શું વાત કરવાની મારે? Sir, we will also સિક્રસી listen. કોઈ વકીલને આપણે હેલ્પ કરીએ એની Sir, સિક્રસી we મેન્ટેન all નહીં will કરવાની. also like to listen to Dipen Bhai because he is also representing the Bar Council of Gujarat. So Yes, he please, may be, please. must be having. So I will take him on screen. Dipen Bhai, please. યતીનભાઈ, સૌથી પહેલા તો આપનો ખૂબ આભાર. અને પૃથ્વી, હું બીજાની કોઈની વાત કહું તો અલગ વાત છે. ખુદ મારી મેટર છેલ્લા 10 દિવસથી સર્ક્યુલેટ નથી થતી કોઈક ને કોઈક કારણથી. મેં યતીનભાઈને છેલ્લા 5 દિવસથી હું એમને કહું છું કે યતીનભાઈ આનું કંઈક કરો. રિયલી હાવ નાના એવા ઇસ્યુઓ કાઢીને ડિપાર્ટમેન્ટ જે કરી રહ્યું છે આ ચાલી જ ન શકે. બીજી વસ્તુ પૃથ્વી, જો બધા છે ને હાલની તારીખની અંદર સિચ્યુએશન ખરાબ છે જ છે તે ખરાબ. આ સિચ્યુએશન સારી નથી, 100%ની વાત છે. છતાં પણ આ દેશની અંદર બધા લોકો કામ કરે છે. સ્વીપર થી માંડીને એક નાનો માણસ છે, ગરીબ માણસ છે ને સ્વીપર, એ પણ કામ કરે છે. તો શું એની જિંદગીની કિંમત નથી? આજે આપણો હાઈકોર્ટનો સ્ટાફ છે એની જિંદગીની કિંમત છે? આજે સ્વીપર કામ કરે છે રોડ ઉપર, નાના માણસો કામ કરે છે રોડ ઉપર, એમની જિંદગીની કોઈ કિંમત જ નથી. આજે બધા કામ કરી રહ્યા છે, નાનું એવું શાક વેચી રહ્યા છે. જો મને શાક વેચવાનું બંધ કરી દેશે તો શું કરશું?
શું આપે? દૂધ જે વેચે છે, જે દૂધની થેલીએ 10 પૈસા મળે છે, એ વ્યક્તિ દૂધ વેચવાનું બંધ કરી દેશે તો આપણે શું કરીશું? આજે બધા લોકો કામ કરી રહ્યા છે. જ્યારે આ Dipen bhai, you also highlight if you have some information about other members who have approached you as a member of Bar Council of Gujarat. તમે એની ઉપર પણ થોડી લાઈટ પાડશો તો that would be better. કે મેક્સિમમ વકીલો હાલની તારીખની અંદર અમને ઘણીવાર ફરિયાદના ટોનમાં અને ક્રિટિસાઇઝના ટોનમાં પણ કહી રહ્યા છે કે આટલો દિવસ થવા છતાં યુ આર નોટ એબલ ટુ સ્ટાર્ટ ધ કોર્ટ. તમે કોર્ટને સારી રીતે ફંક્શનિંગ કરી શકે, ઇવન વિડીયો કોન્ફરન્સિંગ થી સ્મૂથલી ફંક્શનિંગ કરી શકે, એના માટે પણ કંઈ કરી નથી શકતા. એવી નંબર પુનિત ડિસ્ટ્રિક્ટની અંદર 125 ના કેસો છે, એની અંદર પૈસા જમા છે ને, તો ટ્રાન્સફર કરવા માટે, ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે હજી સુધી કોઈ મિકેનિઝમ બન્યું નથી. આટલો બધો સમય થયો. આજે કોઈ એક લેડી છે 125 ની, એને મેન્ટેનન્સ નું ઘર ચાલે છે, બરોબર? આ સમયની અંદર એના ખાતામાં પૈસા હાજરમાં જમા થઈ ગયેલા પૈસા. Our High Court Bar Secretary has also joined in. He also wants to share something. I will take him also. પુનિત, મારે 1 મિનિટ જોઈએ છે. પુનિત જી સર, 1 મિનિટ. એક એડવોકેટ મિસ્ટર શુક્લાનો મારી પર ફોન આવ્યો જી કે અમારા પૈસા, મને યાદ નથી 2 લાખ રૂપિયા હતા કે 1 લાખ રૂપિયા હતા, અમે કમિશનર તરીકે 7 વકીલો ગયા હતા, રાઈટ. કંપનીએ પૈસા પણ જમા કરાવી દીધા છે, પણ નાઝર ડિપાર્ટમેન્ટ ખુલતું નથી. હવે આ બધું, અને અમારા 7 વકીલોના પૈસા એની અંદર અટવાયા છે. સંભળાય છે? મારો અવાજ આવે છે? જી જી સર, જી સર, હા જી સર. અમારે એ રજૂઆત કરવી હોય કે તાત્કાલિક નાઝર ખોલો અને આ 7 વકીલોને પૈસા આપો, તો મારે મેનેજિંગ કમિટી પાસે જવું ભાઈ, મારે આકાશનો ને જોલીનો ઈગો સંતોષવાનો. અને પૃથ્વી એમ કહે છે કે મેં નથી કહ્યું, હું વોટ્સએપ મેસેજ એને એમ છે કે હું જાહેર કરું છું, હું દીપેન કે પુનિત તમારા બેમાંથી એક જણ આપણે મેં સાહેબ પહેલા સ્ટાર્ટિંગમાં જે કીધું મેનેજિંગ કમિટીને કન્સલ્ટ કર્યા વગર આવો લેટર લખાય નહીં. sir, in the beginning ક્લિયર only I સ્ટેન્ડ said, છે. sir, in the beginning only I said the whole problem has arisen because of these WhatsApp messages. એક મિનિટ, સાહેબે મને કીધું, મેં કીધું મેં કોઈ દિવસ નથી કીધું. ઈગોની વાત આવી ને, ઈગોમાં મેં કોઈ દિવસ ઈગોમાં વાત જ નથી કરી. The issue is આની વાત નથી, લેટરની વાત છે. આ આપે ઇશ્યુની વાત કીધું નથી કે પૃથ્વીને સાંભળ્યા વગર ઓર્ડર નહીં કરવાનું. સાહેબ, મેં નથી ના, કીધું ના. તમને આવું. ઓર્ડર નહીં, પૃથ્વીને તારા મેસેજમાં બહુ ક્લિયર છે કે આ લેટર લખતા પહેલા મેનેજિંગ કમિટીમાં આવવું જોઈતું. સાહેબ, મારામાં મેં નથી કીધું. આપ વાંચી લો. આપે એવું કીધું કે મને પૃથ્વી પાસે જવું પડે. sir, that તમે is why સાહેબ we are here જો because, Alright, હું મેસેજ બતાવીશ, આપણે controversy વાત નહીં કરી દો. because WhatsApp અમે બધી messages can વસ્તુમાં also support કરીએ છીએ. 7 વકીલના 2 લાખ રૂપિયા જમા છે, નાઝર સાહેબ, ડિપાર્ટમેન્ટ તમને ક્યાં ના પાડી છે? તમને કોઈ દિવસ કોઈ વસ્તુમાં ના હા ભાઈ, ના. sir, WhatsApp messages આકાશનો can message always જુઓ, અમીનો જુઓ, આટલા વર્ષોમાં કોઈ પણ જોલીનો વસ્તુમાં ના જુઓ. પાડી છે. sir આટલા વર્ષોમાં બધામાં કોઈ મારે પણ વસ્તુમાં ના તમને પાડી છે. પૂછીને કરવાનું. I have never said મારી that. તો I આ have- સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ જ નથી. sir, WhatsApp message can always I be have never said misinterpreted. That's why we are here. That's why we are here. So let us also hear Hardik bhai. He is our secretary, so he may also put some light on it. બેઝિકલી આ લેટર જે લખાયો એ તો બરોબર છે, પણ એની પાછળનું જે પર્પઝ અને હતું એ હમણાં મને હાઈકોર્ટના રજિસ્ટ્રાર, જ્યુડિશિયલ રજિસ્ટ્રાર જે જોશી છે એમનો હમણાં 5 મિનિટ પહેલા જ ફોન આવ્યો, એટલે જ હું આમાં લેટ જોઈન કરી શક્યો. એમણે આપણે જે લેટર 1 મેનો જે સર્ક્યુલર વાંચ્યો એમાં મિસ ઇન્ટરપ્રિટેશન છે, એમના લખાણમાં બી થોડુંક ગૂંચવાડા ભર્યું છે. 30/4 ના કન્ટેસ્ટમાં ફર્સ્ટ મેનો વાંચવાનો છે. એમાં એકચ્યુઅલી એવું છે કે જેને અત્યારે આપણે બધા એવું સમજીએ છીએ કે આપણે ફ્રેશ મેટર ફાઇલ કરવા માટે પણ નોટ મોકલવાની છે. ઇફ નોટ ઇઝ એક્સેપ્ટેડ એન્ડ અવર અર્જન્સી ઇઝ કન્સિડર્ડ બાય ધ જજ કન્સર્ન, તો જ આપણી મેટર ફાઇલ થશે. પણ એકચ્યુઅલી એવું છે કે આપણી ફ્રેશ મેટર તો બધાય મેમો સાથે ફાઇલ કરવાની જ છે. 30/4 ના કોન્ટેસ્ટમાં જ કોર્ટે ચીફ જસ્ટિસે એવું કીધું છે કે તમારી જૂની કોઈ પણ મેટર જેમાં તમને યોગ્ય લાગે કે મારે ચલાવવી છે તો તમે એની અર્જન્ટ નોટ ખાલી મોકલો. જૂની મેટર જો અર્જન્સી કોર્ટ નક્કી કરે તો તમારી જૂની મેટરની સોફ્ટ કોપી મોકલવાની છે. એની જગ્યાએ આપણે એવું સમજ્યા કે હવે ફ્રેશ બી આપણે નોટ કરીને જ મોકલવી પડશે. અને કારણ કે એમનું ફર્સ્ટ
એવું હાર્દિક, નથી, please. નથી આવતો? અવાજ નથી આવતી. અવાજ નથી આવતો? મને આવે છે. હવે આવ્યો, હવે આવ્યો. આવે છે સર, હવે આવ્યો. ઓકે. 30/4 નો જે સર્ક્યુલર હતો એના પછી 1 મે નો સર્ક્યુલર આવ્યો. 1 મે ના સર્ક્યુલરમાં એવું લખેલું હતું કે હવે દરેક જણે પોતાનું નવું નોટ મોકલવી પડશે, અર્જન્ટ નોટ. એ અર્જન્ટ નોટ કન્સર્ન જજ વિલ ચેક અને એ કન્સિડર કરશે તો તમારી મેટર બોર્ડ ઉપર આવશે. બધા આપણે એવું સમજાતા લેટર પણ આપણો એના હિસાબે જ યતીનભાઈએ મોકલ્યો કે ભાઈ હવે ખાલી ફ્રેશ મેટર કે કોઈ પણ મેટર અર્જન્ટ નોટ વગર નહીં આવે. પરંતુ હમણાં મને જોશીજી જે રજિસ્ટ્રાર જ્યુડિશિયલ છે એમનો ફોન આવ્યો મને કે આપણો જે લેટર છે કદાચ મિસઇન્ટરપ્રિટેડ થઈ રહ્યો છે, કારણ કે અમારું લેંગ્વેજ બી કદાચ મિસઇન્ટરપ્રિટેડ પ્રમાણેનું છે. એમના ક્લિયર કર્યું કે નવી ફ્રેશ મેટર કોઈ પણ આવી શકશે, એના માટે અર્જન્ટ નોટની જરૂર નથી, તમારે મેટર પૂરી ફાઇલ કરવાની છે. અને 30/4 ના સર્ક્યુલર છે એ ક્યાંય રદ બાતલ નથી થયો. 30/4 ના સર્ક્યુલર પ્રમાણે તમારે જેને પણ જૂની મેટરો ચલાવવી હોય, સિવિલ, ક્રિમિનલ, બધી જ મેટરો એ માટે ચલાવી શકશે. કારણ કે સિવિલ મેટરમાં અમુક એજ્યુકેશન મેટર્સ કે જે અત્યારે એજ્યુકેશન બધા બંધ છે, એમની સર્વિસ મેટર્સ આવી લોકોએ ફાઇલ કરી. એટલે જોશીજીએ ચીફ જસ્ટિસ પાસે ગયા, સર આવી મેટરો અર્જન્ટમાં ગણવી કે ના ગણવી? એટલે ચીફે એવો ઓર્ડર કર્યો કે જે પણ તમને અર્જન્સી વાળી લાગતી હોય એના માટે તમારે નોટ ફાઇલ કરવાની, પેન્ડિંગ મેટર્સ ઓલસો. એટલે બધી જ પેન્ડિંગ મેટરો ચાલવા માટેની પરમિશન આપી દીધી છે ચીફે. પણ અનલેસ કે જ્યાં સુધી તમને નોટ ફાઇલ કરો અને યોગ્ય લાગશે, ચીફ એને અર્જન્સી ગણશે અથવા યોગ્ય લાગશે, 5 કોર્ટો બનાવી છે અને બીજી મૂકવાની તૈયારીઓ છે એ લોકોની. આવું સર મને હમણાં જોશીજીએ ફોન કરીને કીધું. એટલે આપણી ફ્રેશ મેટરમાં આપણે એવું સમજતા હતા કે ફ્રેશમાં પણ આપણે ખાલી નોટ જ મૂકવાની અને જો કોર્ટ હા પાડે વેકેશન જેવું તો આપણે ફાઇલ કરવા જઈશું. પણ ફાઇલ કરવા માટે બી આપણે ફ્રેશ મેટર્સ તો ફાઇલ કરી જ દેવાની છે. જૂની પેન્ડિંગ મેટર, ઈચ એન્ડ એવરી સિવિલ મેટર વોટ એવર યુ થિંક ફિટ ટુ કન્ડક્ટ, બંને પાર્ટી હાજર હશે, તૈયાર હશે તો કોર્ટ ચલાવશે. 5 સિંગલ બેચ, 1 ડીબી હાલ છે, જે વધારવાની પણ કોર્ટે કીધું છે. અને હાલ સ્ટાફમાં આજના દિવસમાં 4 લોકોને કોરોના પોઝિટિવ છે. અને જે ફાઇલિંગનું ડિપાર્ટમેન્ટનું મોટા ભાગનું કામ કરતા હતા દે આર ઓન રેડ ઝોન. એટલે એ લોકો બી પ્રયત્ન કરી રહ્યા છે કે જે આઉટર રેડ ઝોનમાં છે કે ઓરેન્જ ઝોનમાં છે એમને બોલાવવાનું. આવું મને જોશીજીનો હમણાં આપણું આ મીટિંગ ચાલુ થયા પછી ફોન આવ્યો. થેન્ક યુ. This is the latest update. થેન્ક યુ ફોર ક્લેરિફિકેશન ઓન ધેટ. મારો ખાલી વાંધો એટલો જ હતો, હાર્દિક ઇઝ રાઈટ. જરા મને ફોકસમાં લો ને. હાર્દિક ઇઝ રાઈટ. મારો વાંધો એટલો જ હતો કે ગયા અઠવાડિયે બેલ સેશન્સ કોર્ટ રિજેક્ટ કરે એ આવી જાય અને જેમાં રૂલ રિટર્નેબલ 20 માર્ચ, 21 માર્ચ, 10 એપ્રિલ, 15 એપ્રિલ એ ના આવે. પર્પઝ આ હતો એ મેટરો જ્યાં એક્યુઝડ આર ઇન જેલ ફ્રોમ જાન્યુઆરી, ફેબ્રુઆરી, એને અર્જન્ટ કેમ ના ગણાય? એ તો લેવાઈ ગઈ છે કોર્ટ પાસે, કોર્ટે રૂલ રિટર્નેબલ કર્યો છે. Why should those matters not be heard? And why should advocate file a note? મારા લેટરમાં મેં લખ્યું છે કે જેમાં કોર્ટે કન્સિડર કરી અને રૂલ રિટર્નેબલ કર્યો છે. કોર્ટે કન્સિડર એટલે જૂનો માણસ જેલમાં રહે એને બિચારાએ નોટ ફાઇલ કરવાની. ડિટેન્શનના મેં દાખલા આપ્યા છે. એમપી ઠક્કર સાહેબનો દાખલો આપ્યો છે, ગિરિરાજભાઈનો દાખલો આપ્યો છે, આઈએમ ધણાવટીનો દાખલો આપ્યો છે, મેં બેલમાં સિંઘવી સાહેબનો દાખલો આપ્યો છે કે ભાઈ 4 મહિના જેલમાં રહ્યો, એને ખબર હતી કે સિંઘવી આવવાના છે તો એના એટ ઇઝ ઓન પેરિલ એન્ડ રિસ્ક રહ્યો છે, એટ ધ કોસ્ટ ઓફ હિઝ ઇન્ડિપેન્ડન્સ રહ્યો છે. એટલે બેલ મેટર ફેબ્રુઆરીમાં રિટર્નેબલ માર્ચમાં કરી હોય, માર્ચ વાળી એપ્રિલમાં કરી હોય એ ના આવે. એના માટે તમારે અર્જન્ટ નોટ કરવાની. હાઉ ફાર ધીસ ઇઝ ફેર? અને on that Mr. Jadeja wants me to come back to the committee and then make a representation. No, આનો રસ્તો એક જ હતો. sir, it is not that. It is not that, sir. It is not that. આનો રસ્તો એક જ હતો. Sir, he has clarified. He has never કામ said ચાલુ that. ના કરો. રેગ્યુલર કામ તમે ચાલુ કરો તો પણ બે સાઈડ ચાલુ હોય તો જ થવાનું છે. તમે ઈ ફાઇલિંગ આપશો તો જ થવાનું છે. રેગ્યુલર ફાઇલિંગ એમને તો થવાનું નથી. My whole purpose was, Sir, we have in chat box. આપણે જ્યારે માલ વેચવા જઈએ તો વેચનાર માણસ 100 નો માલ 120 ની કિંમત કરે અને લેનાર માણસ 80 થી કિંમત કરે. Correct, sir.
Sir, in chat Not box, that કે આ લખવાથી 100% કોર્ટ ચાલુ થવાની હતી. sir, in chat box, પણ આ જે છે જૂની મેટરોમાં નોટ ફાઇલ કરવાના ડિંડા નાખ્યું છે. sir, that was I'm coming to. In chat box, we have received a message from one of our listeners. He says that Hardik bhai, in chat box I have received one message from Devkaran. He says that Hardik bhai, in fresh matter also they have insisted us to file note. In my matter they have made objection and mail me to send urgent note with duly signed. So Hardik ભાઈ, એ મોકલવાની જ છે. એનું એક કારણ મિનિટ, છે આ કે સૃષ્ટિ અહીંયા બેઠી છે. એક મિનિટ, સૃષ્ટિ અહીંયા બેઠી છે, મારી સામે જ બેઠી છે. એની પાસે પણ નવી મેટરમાં નોટ માંગી, બેલમાં અર્જન્સીની નોટ માંગી છે. અને શું કામ ના માંગે? એમને તો તમે લડતા જુઓ, પછી એમને હું વાંધો? આકાશ સાહેબ, ને એવી અમીને ને પરિસ્થિતિ- ચલો પૃથ્વી કહે છે તો હું માની લઉં છું, હું ફરી વખત જોઈ લઈશ. એ જૂઠું નહીં બોલે મારી સાથે, મને એટલો વિશ્વાસ છે. yes sir, that's what I'm saying. એને એવું કીધું પણ હું છતાં જોઈ લઈશ. let us believe him that he અમી, is not saying આકાશ that. અને 14 જોલીને એપ્રિલ નું મેસેજ છે, જોઈ લેજો. અરે ના, પૃથ્વી જોઉં છોડ નહીં, વાત હું તો કરે. કાલનો જોઈશ. Sir, that is why we are here. આપણે- That is why we are here because sir, what આપણે- આપણે કાલનો સ્પષ્ટ જોઈશ. લખ્યું છે કે I will never come in your way. I will always support you. એટલે- લખ્યું છે આપણે. એટલે હવે Sir, નવી sir, મેટ્રોમાં that is પણ why નોટ આપો, Prithviraj, નવી I am મેટ્રોમાં giving પણ નોટ આપો. sir, that is અને why હજુ we are વધારે here. હેરાન કરશે. બહારના ટુકડા જોશે ને, પ્રેસિડેન્ટના જેટલા પાવર્સ ચેલેન્જ થશે એટલા વધારે હેરાન થશે વકીલો. સાહેબ ચેલેન્જ નથી Right, કરતા, sir, સાહેબ right, એ જ sir. કહીએ છીએ. પ્રેસિડેન્ટની ઓથોરિટી જેટલી Sir, ક્વેશ્ચન we all થશે agree on that. We એટલું all agree ભોગવવાનું on વકીલોને આવવાનું. Sir, we all Sir, agree we are on with that. you. And sir, We are with you give me an every time. opportunity. We આ are with સૃષ્ટિ you. અહીંયા જ બેઠી છે, સૃષ્ટિ Sir, અહીંયા જ બેઠી છે. સર એની અપૂર્વની નવી મેટર મેટરમાં નોટ કહું. માંગી. આ હવે detail મને બે એક કીધું ને કહો અપૂર્વ. કે આપણો તમે અપૂર્વ 20 વર્ષ કાપડિયાની મેટર લોકડાઉન રાખો, 20 વર્ષ. કેટલા? 20 વર્ષ. તો એ હું આજ મર્સિડીઝ, આજ BM ને આજ ઓડી મારા કમ્પાઉન્ડમાં પડી હશે. Sir, મને even કોઈ Deepan ફેર bhai is saying in group that bail matter is not circulated for 10 days now. હવે એના માટે સર, હાર્દિકે છે એક ને, વાર મને હાર્દિકે કહેવા દો. દિલ્હી હાઈકોર્ટનું બહુ સરસ મૂક્યું હતું. હવે કોઈક એક એડવોકેટે મને એમ કહ્યું, કોઈક એક એડવોકેટે મને એમ કહ્યું કે અત્યારે નામ ભૂલી જઉં છું, રોજના 150-200 મેસેજ આવે છે કે હા, વિરાટ પોપટ કે મારી મેઇન મેટર જસ્ટિસ વોરાએ, અરે સીએ મારી કાઢી નાખી કે 4 દિવસ પછી મેઇન મેટર સાંભળી લઈશું. યુ નો જસ્ટિસ વોરા ઇઝ અ વેરી ફાસ્ટ જજ. મેટર આવી બી ગઈ 4 દિવસ પછી, સંભળાઈ બી ગઈ, સોફ્ટ કોપી આપી હતી મેઇન મેટરની, કારણ કે ફાઇલ કરી ત્યારે હાર્ડ કોપી હતી. પછી જસ્ટિસ વોરાએ 2 દિવસ પછી રાખી તો મેટર ના આવી કે જે સોફ્ટ કોપીથી મેટર નહીં ચડે. ત્યારે મારે કમિટી પાસે જવાનું, ચીફ જસ્ટિસને લેટર લખવા. Not મેં at all. ચીફ જસ્ટિસને લેટર લખ્યું Not at all. કે ભાઈ સોફ્ટ કોપી જેને આપી છે અને જેની મેટર ઓલરેડી ચડી ગઈ છે એકવાર, વિરાટ પોપટ, આઈ ડોન્ટ નો વેધર આ ગ્રુપમાં છે કે નહીં છે, નથી અત્યારે નથી. પણ અહીં બેઠેલા દરેક માણસને મારે એક વિનંતી છે કે હું એક માણસ બહાર જઈને વિરાટને પૂછી દઉં. ના વાત સાચી, મને આવ્યો જ નહીં, ફોન. sir, we all agree. We હા, all agree. એટલે મારે શું કમિટીમાં જવાનું ભાઈ Not કે હું at all. કાગળ લખું ચીફ જસ્ટિસને? Sir, હું નહીં જ લખું, હું નહીં જ sir, જાઉં. sir, આજ Prithvi મારી has- સ્ટાઇલ ઓફ sir, ફંક્શનિંગ sir, છે, sir, આજ મારો વે ઓફ ફંક્શનિંગ sir, છે. let me હું વકીલોને પડતી મુશ્કેલી માટે કોઈ રીતે કમિટીમાં નહીં જાઉં, અને તેટલા માટે હું કહું છું ને કે I will Sir, seek let a me- fresh man. sir, let me come in. Sir, let me come in. Let me exercise my rights as a moderator. Sir, the thing is, Prithvi has already said that he never meant that, and he has never challenged your powers as a president to take action if in emergency when it is required. So, sir, let us put an end to that aspect here only. There are now issues which are still coming because Hardik bhai has come out with. સર એક મિનિટ મને કહેવા દે પુનીત, જસ્ટ મિનિટ, કારણ કે કદાચ આ પૂરી થશે. Sir, yes, sir. Please, sir. મેં એક સજેશન આ લોકોને કર્યું છે કે તમે એક ગૂગલ ફોર્મમાં કે કોઈ પણ રીતે એક ફોર્મેટ બનાવો તમારું મેન્શનિંગ માટેનું. આપણું જે અર્જન્ટ નોટ છે એ દરેક પોતાની રીતે લખે. ઇટ્સ એ વન કાઇન્ડ ઓફ રિટન મેન્શનિંગ રાઇટ નાઉ. તો એનું એક લીગલ એક ટાઈપનું ફોર્મેટ બનાવે કે જેથી ધારો કે એમાં પેરા નંબર 7 અથવા કોલમ નંબર 5 કે 7 હોય, એની અંદર જ તમારી અર્જન્સી હોય. દિલ્હી હાઈકોર્ટે બહુ જ સરસ કર્યું છે, મેં મોકલ્યું છે, દે આર વર્કિંગ ઓન ઇટ. 1-2 દિવસમાં આપણે કોઓર્ડિનેટ કરી સાહેબને બી લઈ વચ્ચે, અને કદાચ કંઈક સરસ રસ્તો, બધી જૂની મેટરો આ તે બધું ચાલે એવી પરિસ્થિતિ લગભગ થઈ જશે એવું લાગે છે. અને
સરસ થઈ જશે. આજે જૂની મેટરો દીપેનભાઈની 10 દિવસથી આવી છે. મારી એક બેટરમાં બી પ્રશ્ન હતો, પણ લોકો એટલા બધા, મને પર્સનલી ખબર છે આ લોકોની જોડે વાત કર્યા પછી, હું ડિપાર્ટમેન્ટનો પક્ષ નથી ખેંચતો, પણ લોકો એવા કારણસર એટલી બધી મેટરો મને બી આવે છે કે મેં 3-4 વાર રાત્રે 12 વાગે કાલ મેટર ફાઇલ કરી, તો આજે એ લોકોએ મને જવાબ નથી આપ્યો. ઈ ફાઇલિંગ છે, કોર્ટ ખુલ્લી છે, 24 અવર્સ આ પ્લેટફોર્મ તો ચાલુ રહેવાનું છે. Sir, we એ have લોકોનો પછી એમના આપણા કીધા પ્રમાણે હવે એ લોકો રિટર્ન જવાબ આપવા લાગ્યા. નો, મેં એમ કીધું Hardik bhai, we have some suggestions from Aditya Bhatt. He wants to join in. I will spotlight his video. એમને જોડે બી વાત થઈ, મને એના સજેશન્સ ખબર બી છે, મેં એના ફોરવર્ડ બી કર્યા છે એ લોકો જોડે. હાઈકોર્ટ ઓથોરિટી આપણે તૈયાર કરીએ છીએ, બધા પ્લેટફોર્મ નથી તૈયાર. એમના પ્લેટફોર્મ પર બી એ લોકો કેટલા સેટઅપ પર છે. આદિત્ય 2 દિવસથી મોકલે છે, અમે લોકો રોજ આ વેબિનાર માટે આદિત્ય જોડે કોન્ટેક્ટ કરીએ છીએ. અમે બંને એકદમ કોન્ટેક્ટ પરમેનન્ટ પેલામાં છીએ, Right. દરરોજ અમારે બંને વાત થાય જ છે. So અને આ લોકોને બી કરે છે. હાર્દિક એને શોર્ટમાં કહી દેવા દે ને. Aditya, he has some, અમારા જેવા જે functionally illiterate Aditya has માણસો some છે એને કામમાં recommendations, આવશે. and that will enlighten us all. So Aditya, please. અને મારા જેવા જે functionally illiterate માણસો છે એને કામમાં આવશે. Sir, please, yes. We will allow Aditya to say something, what his suggestions are, so that we all No, I will mean it. understand. Because it is very important, because all of us may not be so much literate to, so let us share our opinions and ideas so that some solutions can be came out. Please, Aditya. સર મેં જનરલી એ જોયું છે કે ઇવન રેગ્યુલર ડેઝમાં પણ રજિસ્ટ્રીને આપણી જ મેટર્સની ડેટા એન્ટ્રી કરતા બહુ સમય લાગતો હોય છે. હવે આપણે જોવા જઈએ તો આપણી જ ફાઇલ્સમાં 50 પિટિશનર હોય તો એ બધા નામ આપણે ડિજિટલી લખીને મેન્યુઅલી ડેટા એન્ટ્રી કરે છે, અને એના કારણે ખૂબ વાર લાગતી હોય છે. અને અત્યારે જ્યારે રજિસ્ટ્રીનો સ્ટાફ આટલો ઘટી ગયો છે ત્યારે એ લોકોને કદાચ જેન્યુઇન પ્રોબ્લેમ્સ હોઈ શકે. મારો ખાલી એક જ મુદ્દો છે કે વી ઓલરેડી હેવ ધેટ ડેટા. આપણે જો એ ડેટાને કોઈક ડિજિટલ ફોર્મેટમાં રજિસ્ટ્રીને આપી દઈએ અને એ સીધો ડેટાને ઇમ્પોર્ટ કરી લે, તો એટલા કારણસર રજિસ્ટ્રીની જે વે ઓફ ફંક્શનિંગ અથવા તો સ્પીડ ઓફ ફંક્શનિંગ છે એને આપણે ઇમ્પ્રુવ કરી શકીશું. અને ધીસ વિલ બી ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ બાર ઇવન આફ્ટર ધીસ લોકડાઉન ઇઝ ઓવર. કારણ કે મેં જોયું છે કે આપણા ક્લર્ક્સ રજિસ્ટ્રીના સ્ટાફ જોડે કેટલા લમણા લે છે ત્યારે એમની મેટર્સમાં રજિસ્ટ્રેશન નંબર પડતો હોય છે. તો આ એક મેટર, આ વસ્તુને આપણે ઇવોલ્વ કરી શકીએ. ધીસ ઇઝ માય વન સજેશન. એન્ડ સેકન્ડ સજેશન ઇઝ કે જ્યારે પણ આપણી મેટર આવવાની હોય છે, વી આર જસ્ટ ઇન અ વેઇટિંગ મોડ, વી ડોન્ટ રિસીવ ધી SMS. અને ખરેખર લોકોના બહુ બધા ફોન મારા ઉપર પણ આવતા હોય છે, હાર્દિકભાઈ, પૃથ્વીભાઈ બધા ઉપર આવતા હશે કે મારી મેટરમાં મને SMS કેમ નથી મળ્યો. હવે આપણે રેગ્યુલર કોર્ટમાં કામ કરતા હોઈએ છીએ તો વી સિમ્પલી સીટ ઇન ધી કોર્ટ ટીલ અવર ટર્ન કમ્સ. જસ્ટ લાઈક અત્યારે અમે બધા વેઇટિંગ મોડમાં હતા, મારો વારો આવ્યો ત્યારે હું બોલ્યો. તો આ જ રીતે જો કોર્ટ પણ ફંક્શન કરતી હોય તો બધાને ખ્યાલ આવે કે કોર્ટમાં શું થઈ રહ્યું છે. કોર્ટ ઇઝ અધરવાઇઝ અ પબ્લિક પ્રોસિડિંગ્સ, પબ્લિક ઇન્સ્ટિટ્યુશન. આપણે એને કેમ પ્રાઇવેટ રાખીએ છીએ? ધીસ ઇઝ લાઈક ચેમ્બર પ્રોસિડિંગ્સ રાઇટ નાઉ વી આર ડુઇંગ. અને આના કારણે બધા જ એડવોકેટ્સ છે, દે આર ટર્નિંગ રેસ્ટલેસ કે મારો ટર્ન કેમ નથી આવ્યો. અને ઘણી વખત એવું થાય કે મારો 20 નંબર હોય, સિવિલ બોર્ડ લીધું હોય, બટ મારો નંબર તો ક્રિમિનલ બોર્ડમાં છે. હવે ઓનલાઈન બોર્ડમાં પણ એ વસ્તુ નથી દેખાતી. તો વાય નોટ ધેટ લોયર્સ આર અલાઉડ ટુ જસ્ટ વ્યૂ? બધાને બાય ડિફોલ્ટ મ્યુટ રાખો. This is second suggestion to all the concerned members and learned president of High Court. આ સજેશન આદિત્યનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને મને આ સજેશન લગભગ 2 અઠવાડિયા પહેલા કર્યું હતું, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. જી સર. એ બિચારો ક્યારનો આ સજેશન પાછળ છે. વિજયભાઈ પટેલનું પણ આ સજેશન હતું અને ફિરોઝ પઠાણનું પણ આ સજેશન હતું. આ આખો લેટર લખવાનો પર્પઝ એ હતો, લેટ મી ટેલ યુ, કે તમે આખી કોર્ટનું ઇન્સિસ્ટ કરો તો બેસીને આ બધું યસ સર. બાયર એન્ડ ટેકર જેવું છે. મારી પાસે કેમ ના આયા, બસ એમાં આ બગડ્યું. સર નથી, એવું નથી સર. સર નથી. સર એટલે પૃથ્વી કહે છે હું માની લઉં છું, પણ ડેફિનેટલી અમી, આકાશ અને જોલી, અમી, આકાશ અને જોલી, મેં ફરી આ એકવાર 3 જણા તો હે મેને થયું જોલીએ કે તો એમ લખ્યું કે પહેલી વાર કદાચ નથી, હું અનેક ખોટો વાર હોઈશ. થાય છે. તો મેં ફરી જોઈ લીધું સાહેબ. એક પણ મેસેજ એવું નથી કે મને કેમ નહીં પૂછ્યું. તારી વાત હું માની લઉં છું, આઈ એમ નોટ તારી વાત ડાઉટિંગ પતી યુ, ગઈ. પણ આ 3 જણાએ તો લખ્યું જ છે. હવે આ બધું મારે કઈ કહેવાનું ના હોય, સ્પેલ આઉટ કરવાનું ના હોય. અમુક વખત તમારે એવું બોમ્બાર્ડિંગ કરવું જ પડે કે જે વોટ યુ વોન્ટ યુ ગેટ ઇટ બાય વે ઓફ ધેટ બોમ્બાર્ડિંગ. અલ્ટિમેટલી નુકસાન કોને થયું? આ બધા જ મેસેજ ચીફ જસ્ટિસ સુધી પહોંચે છે.
આઈ એમ ટેલિંગ યુ. રાઈટ. આ જ્યારે વકીલોને ઓફિસ જવા દેવાનું, ચેમ્બરો ખોલવા દેવાની વાત હતી, પોલીસ કમિશનરે જાતે મને, હું આટલા બધા માણસોની વચ્ચે કહું છું, હું જ્યારે એમની મારા સાથે માટે મીટિંગ કરવા ગયો ત્યારે મને બધા જ મેસેજ એમને બતાવ્યા. મેં નથી કેટલા કર્યું. 20 100 થઈ છે અપવાદરૂપી કિસ્સા. પહેલા તો એવું થયું, આ તમારા લોકોને જાણ માટે, કે એ લોકોને જ્યારે એકવાર ઓફિસ જવું હોય તો મામલતદાર પાસ આપશે એવી વાત થઈ. મેં કોઈ એવી વાત નહીં, અમારે કે મામલતદારને એપ્લાય ના કરવાનું. એટલે પછી સીપીએ સાથે સાથ ઝોન ડીસીપીને લખ્યું રાઈટ. કે અપવાદરૂપ કિસ્સામાં જવા દેવા. હવે અપવાદરૂપ કિસ્સો છે કે નહીં એ તો કન્સર્ન પોલીસ ઓફિસર તો નક્કી નથી કરવાનો, કોન્સ્ટેબલ. તો એટલું જ જોવાનું છે કે અપવાદરૂપ કિસ્સામાં વકીલને જવા દેવાનું, આઈ કાર્ડ બતાવો, ભાઈ મારે અપવાદરૂપ છે અને જે કહેવું એ કહી દે એટલે જાય. પણ આ જ વસ્તુ આપણને ઇન ફોર્મ ઓફ પરમિશન મળ્યું હતું, જો આટલા મેસેજ સામે ના થાય. અને મને શું વાંધો છે, મારે તો જ્યારે મારી ઓફિસ જવું હું જઉં છું જ. મને વ્યક્તિગત કઈ હતું, મારી પાસે પાસ છે, હાર્દિક પાસે પાસ છે, હાઈકોર્ટે ઇસ્યુ કરેલો પાસ છે. મને કોઈ વ્યક્તિગત હતું ઓફિસ જવામાં કોઈ મુશ્કેલી હતી? મને રસ્તામાં પોલીસ રોકશે, હું યતી નોઝાજુ કહીશ તો મને ખબર છે મને જવા દેવાના છે. આગળ મારે કોઈ ઓળખાણ આપવાની નથી. વોઝ આઈ ડુઇંગ ફોર માયસેલ્ફ? કેટલા બધા વકીલોને ઓફિસ જવું છું, કેટલા બધા વકીલોને, પેલા રત્નાબેન વોરા બિચારા આયા, હાઈકોર્ટના ઝાપે ઉભા છે. મને કે યતીનભાઈ હું છે ક્યાંથી સરસપુરથી આવી છું કે છે. પેલા સલીમ સૈયદ આયા, આપણા ગઈકાલે શું કહેવાય મુકેશ વૈશ્યભાઈ ને, મુકેશ છે ને, મુકેશ વૈદ્ય વૈદ્ય હા, છે, ના છે. મુકેશ વૈદ્ય તો મને ખબર જ હોય ને ભાઈ. વૈશ્ય શિવદત્ત હા, વૈદ્ય લડાકી રામ, સાહેબ. ના નથી. એમનું નામ આખું વૈશ્ય શિવદત્ત લડાકી રામ. કેટલા બિચારા આઝાદીઓ. ભાઈ જૈન કહો પૃથ્વીને, જો આ ફાચરો ના વાગી હોત તો એટલીસ્ટ એક વાર તમને ચેમ્બર ખોલવા મળી. અને આઈ વુડ હેવ ડન ઇટ. આઈ એમ ટેલિંગ. તમે જેટલા ડિવાઇડેડ ફેસ બતાવશો, એટલી તમારા પર સખ્તાઈ થવાની છે. તમે જેટલા યુનાઇટેડ ફેસ બતાવશો એટલો તમારો સક્સેસ રેશિયો વધવાનો. સર વી સ્ટેન્ડ યુનાઇટેડ. સાહેબ ઘણાના તો ત્યાં પ્રિન્ટર બી રહી ગયા કાગળ છે. લખ્યો અમી પટેલ ને, ભાઈ તને કોણ પૂછે છે? સર પંથિલ મજમુદાર બહારના મેમ્બર્સ ને પૂછો કે કોણ આકાશ પંડ્યા છે, 10% ઓળખે છે? કોણ જોલી શાહ છે, 10% ઓળખે છે? 10% ઓળખે ને 230 માણસો નામથી કે આકાશ પંડ્યા અને આ જોલી શાહ. સર બધા આપના જુનિયર જ છે સર, એટલે ના ના એ નહીં, એટલે તો that is કામમાં રોડા નહીં ઊભા કરવાના. ના સર ના, કામમાં રોડા ઊભા નહીં કરવાના. વચ્ચે નહીં કોઈ આવો પ્લીઝ, વચ્ચે કોઈ ના આવો. 100% ઈગો છે. કામ કરું છું માટે ઈગો છે. કામ કરું છું માટે ઈગો છે. તમે કાલની ડિબેટ ઊભી કરીને બહારની મોટા મોટી ડિસસર્વિસ કરી છે. સર પંથિલ બહારને મને તો બેકિંગ કર્યું હોત ને સાહેબ, તો બધી જૂની મેટર વગર 30 ના સર્ક્યુલર પ્રમાણે આવત. Sir, there is one message from Panthil Majmudar in group in chat. He says that if we give data in digital format, many lawyers may find it difficult to do it if they are not conversant with such procedure, as it is e-filing is not easy. Virat Popat had talked to me with, and he was also of the view that to generate QR code may not be easy. So before accepting QR code system, please do consider difficulties in its implementation. So this, I think agree. Aditya will also be able to put some light on this aspect. The only person who can throw the light is Aditya. So let us take in, let us take him on. QR કોડ તો જનરેટ કરવો જરૂરી બી નથી સાહેબ. આપણે અત્યારે જે ફોર્મ ભરીએ છીએ એમાં પિટિશનરના નામ માનો કે ડિજિટલી નાખી દીધા, તમારી વર્ડ ફાઇલની અંદર ઓલરેડી છે પિટિશનરનું નામ, એની એજ, એનું ઓક્યુપેશન. માનો કે હાઈકોર્ટ આપણને એક ફોર્મ ભરવા આપે, એ ફોર્મની અંદર આપણે આ બધી ડિટેલ્સ નાખી દીધી અને ત્યારબાદ આપણે જો આપણી પીડીએફ ફાઇલ સબમિટ કરીએ છીએ તો રજિસ્ટ્રીએ ખાલી એક બટન દબાવવાનું રહેશે અને રજિસ્ટ્રેશન નંબર પડી જશે. અને મને આમાં એક જ ફાયદો દેખાય છે કે રજિસ્ટ્રી પાસે સ્ટાફ નથી. there is a practical limitation. એ લોકો બધા જ મેટરોમાં નંબર નહીં પાડી શકે કારણ કે બધા જ પિટિશનર રિસ્પોન્ડન્ટની એન્ટ્રી કરવામાં ખૂબ વાર લાગે છે. અને એક સેકન્ડ થિંગ, અત્યારે વર્લ્ડ અક્રોસ
પાર્ટિસિપેટરી ડેટા જનરેશનનો જમાનો આવી ગયો છે. ગૂગલ મેપ પર તમે કેટલો બધો ડેટા જુઓ છો, એ યુઝર્સે પોતે આપેલો ડેટા છે. ગૂગલ પોતે કલેક્ટ કરવા નથી ગયું. તમે તમારું લોકેશન પિન કરો, તમે કહો કે આ મારું ઘર છે એટલે ડેટા ઓનલાઈન આવી જાય. તો ધ સેમ વે આપણે બધો જ ડેટા કમ્પાઇલેશનનો એફર્ટ જે છે એ રજિસ્ટ્રી પાસે રાખીએ છીએ, એટલા કારણસર રજિસ્ટ્રી સ્લો ફંક્શન કરે છે. અને માનો કે આ રજિસ્ટ્રી ઓપન થઈ, મારો એક આઈડિયા એવો પણ હતો જ્યારે મેં લખ્યું અહેમદી સાહેબનું, એક આઈડિયા મારો એ પણ હતો કે ફોર ધ ટાઈમ બિંગ પ્રોસિજરને બેકગ્રાઉન્ડમાં રાખો, મેટર લઈ લો, નંબરિંગ કેન વેઇટ. ધેટ ઇઝ ઓલસો પોસિબલ સર. સપોઝિંગ મારી આજે મેટર આવી, નંબરિંગ પછી થાય, જજ પાસે મૂકવામાં શું વાંધો? ડિજિટલ ડેટા તો ડિસ્ટ્રોય નથી થવાનો. અને બરાબર છે. ધારો કે આજે જજ સાહેબે ઓર્ડર કર્યો, ધારો કે આજે જજ સાહેબે ઓર્ડર કર્યો, ભલે ને ભાઈ પડીકું એક દિવસ મોડું આપજો, એક દિવસ જેલમાંથી મોડો બહાર આવશે ડિટેન્શનમાં કે એમાં હશે એમાં, પણ મેટર તો લેવાય. માય હોલ પર્પઝ ઓફ રાઇટિંગ ધીસ, નાઉ ઇન નટશેલ આઈ ટેલ યુ, માય હોલ પર્પઝ ઓફ રાઇટિંગ ધીસ લેટર was I wanted to achieve three things. પેન્ડિંગ મેટરો જેને ચલાવી છે એ ચાલે વગર કોઈ પ્રોસિજરલ ડિફિકલ્ટીઝ વગર, કે ભાઈ મેં સોફ્ટ કોપી આપી, મારી બેલ આવી ગઈ, મેં સોફ્ટ કોપી આપી, મારી ડિટેન્શન આવી. ધીસ વોઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રીઝન. સેકન્ડ વોઝ કે મારે આ કાઢી નાખવી હતી પ્રોસિજરલ ગુલામી. કેમ નંબર પછી ના પડે? ભલે રીટ બને 2 દિવસ પછી બને, in એડવોકેટે સમજવાનું. lower courts and in some high courts also they have this procedure that you give the matter directly to the bench and then after bench admits it, then it goes for numbering. અરે ભાઈ અમે છે ને મારા દિવસોમાં મને યાદ છે, you can ask anybody who knows Justice Anant Dave તો Justice Anant Dave, રવિન્દ્ર દેશમુખ તો રવિન્દ્ર દેશમુખ, હાર્દિક રાવલ, રાજ વકીલ, બીપી ગુપ્તા. સાંજે મેટર આવે ને લાગે ને કે આ સિંગલ જજ કાઢી નાખશે, એટલે સાંજે જ એલપીએ, એટલે સાંજે એસસી અને એલપીએ બંને લખાય. 11 વાગે મેન્શન થાય, દાખલા તરીકે રવાણી સાહેબ પાસે ખબર જ હોય ડિસમિસ થવાની છે, ડિસમિસ થાય, 1:45 બીકે મહેતા સાહેબ પાસે મેન્શન થાય, અને 5 વાગે પડીકું લઈ ગયા છે. સામે મારા લેટરમાં આ લખ્યું છે. અને આ બધા પર્પઝ એચીવ કરવા, નથી કે કોર્ટ રેગ્યુલર ચલાવે. The procedure, we should not be the slave of the procedure. That was your 3 પર્પઝ હતા ભાઈ. એક તો મેટર રેગ્યુલર ચાલે એટલે ચેમ્બર ખુલે, જેને ફાઇલો લાવીઓ લાવી શકે, જેને કોર્ટ ગાઉન લાવવા લાવી શકે, આ પ્રોસિજરલ લો ને બાય બાય કરાય. અને આજે ફાઇલિંગ સર્ક્યુલેશનની ડિફિકલ્ટી થાય છે, ફાઇલિંગની ડિફિકલ્ટી થાય છે, એનાથી વકીલોને છુટકારો મળે. પણ ના, મારી પાસે કેમ મળે? હવે હું નહીં જાઉં એમ કહીને ફ્રેશ મેન્ડેટ લે. So bar also knows that I am not going to managing committee on every issue. Sir, and bar will vote for me with this agenda. Sir, no one, and then I will definitely sir, not I come. believe, even sir, where the matters I should take it, I will not take it. Sir, I believe Except no I one will is keep willing to. Hardik in loop. Sir, I believe Hardik no one and is Sawant. willing to go for fresh elections. હાર્દિક ને સાવંત ને And બધું જ especially in કહીશ. these times. ના, મારે હવે આજ મેન્ડેટ Sir, જોયો છે. બારને આપવો હોય તો આજ મેન્ડેટ આપે. Sir, no one is going to. એના ઈગો સેટિસ્ફાય કરવા હું નથી કે Sir, we કેમ all have મને ના voted. કહ્યું. જો એમની sir. પુનિત 1 મિનિટ. દર્શન દવે ઓલ્સો ઓબ્જેક્ટેડ, ફાલ્ગુની બેન ઓલ્સો ઓબ્જેક્ટેડ. એમની ભાષાની સૌમ્યતા જુઓ, સભ્યતા જુઓ. હું એમનો એક શબ્દ બોલ્યો અત્યારે, Right, એમના બી ઓબ્જેક્શન હતા, આ જ પ્રકારના હતા. right. પણ અને મેં એકવાર એમને જવાબ આપી દીધા પછી એમને કોઈ વખત બીજો મેસેજ નથી કર્યો. આ તો દાદાગીરી ટણીની ભાષામાં એસએમએસ કરે, અરે સોરી વોટ્સએપ મેસેજ કરે, આકાશ શું કે જોલી શું કે અમી શું. Sir, let us. અને એ તો Sir, ભાઈ they હું are વર્ષ all- થવાવાળો માણસ જ નથી. they are મારી આ all સ્ટાઇલ ઓફ juniors like કાઉન્સિલિંગ us. છે, Sir, they are આ all. જ રહેશે. હું ચેન્જ નથી થવાનો અને હું આ બધું લખીને Sir, બાર sir. પાસે ફ્રેશ મેન્ડેટ માંગવા. Sir, please, આજે હાર્દિકને રાજીનામું આપણે આપી કોઈને હું એ જ કહેવા માંગુ છું. Let me sir now come in and exercise some right as a. નહીં, બહારને મને ઇલેક્ટ કરવો છે ને તો બહાર કરશે, Sir. નહીં કરવો હોય તો નહીં કરશે. એ તો Sir, બહારના હાથમાં છે ને, મારા let me come in હાથમાં તો and નથી. exercise my right as a પણ moderator. હું Sir, હું please. હવે આ જ ટર્મ્સ ઉપર કામ કરું. Sir, what is, sir, terms? દાદાગીરીને બસ કરીને મારી જોડે વાત જ નહીં કરવાની.
Sir, that is one thing. Here the issue is that we were discussing the larger issues of the bar. તો મને પુનિત તું એક લાર્જર ઇશ્યુ sir, we માટે are not- લેટર લખાયો હતો ને Sir, we are મારે પર્સનલ હતું કઈ આની અંદર sir, we are having મેં talks કહ્યું કે with જો Yatin મારી bhai. પાસે એક જ મિનિટ મારી પાસે પાસ છે હું ગમે ત્યારે ઓફિસ જઈ શકું એમ છું Right. મને હાઈકોર્ટમાં પણ એન્ટ્રી પાસ છે એટલે મારે મારી ચેમ્બરમાં પણ જવું હોય તો હું જઈ શકું છું Right. બરાબર છે મને વ્યક્તિગત શું હતું ભાઈ હું એકે મેટરમાં એપિયર નથી થયો થવાનો હોઉં તો એડવોકેટ ઓન રેકોર્ડ ની માથાકૂટ છે મારી માથાકૂટ Sir, that is why in the beginning I said હે? that this હું કઈ મારા માટે કરતો હતો ભાઈ situation, એમને એવું sir, કઈ this કશું situation. આમાં કશું મારા માટે No, હું no, sir. કરતો હતો Let me come in, sir. Let me come in. Sir, this situation has come because we were all, on WhatsApp and writing one after the other. Someone said something and someone is going to say something further, but in between someone says some other thing and these things happen. નહીં, This, એમ this નહીં. is called. હવે આ this is ત્રણ called જણને વાંધો છે ને કે મારી પાસે Sir, this કેમ is ના called લાયા? communication એક જ gap and મિનિટ. therefore. હવે આ ત્રણ જણને વાંધો છે ને મારી પાસે કેમ ના Sir, લાયા? કોઈને વાંધો નથી, sir. હું Sir, તો હું કોઈને ફ્રેશ વાંધો નથી. મેન્ડેટ લઉં છું અને હું નહીં જ લાવું હા, એવું sir, કહીને વાંધો- લઉં છું sir, કોઈને પછી એ ત્રણે વાંધો જણાએ નથી. બારમાંથી નીકળી જવું પડે બહાર Sir, વાંધો બીએ પણ કોઈને રાજીનામું નથી. આપવું Sir, પડે કે બધા- then bar has sir, elected me with this Sir, clear understanding. bar has elected everyone. All the committee members, including the president, vice president, secretary, joint Agreed. secretary, everyone is elected by bar. So Agreed. let us not ask the bar to give another mandate. Let us come to a solution within the committee, as well as we all are. The Solution માં તો એક non-members જ are વાત also. છે. The non-committee નહીં, members are also here. પુનિત તારી બહુ જ સાચી વાત છે ને આઈ એમ રિયલી ઓબ્લાઇઝ કે ત્યાં પ્લેટફોર્મ પર બધાને ભેગા કર્યા Right. અનલેસ એ એસએમએસ વિડ્રો વોટ્સએપ મેસેજ વિડ્રો થવાના હોય Sir, વિડ્રો sir, because I have not done anything for my sir, personal if gain. someone has I have done it written- for the bar Sir, it is and not I did not go to managing committee when I feel that what I am doing is in the interest of the bar and I have not 001%, No, sir. Sir, 0.001% let us. Puneet, any एक मिनट, personal interest Puneet, in the एक matter. Sir, let me make it very clear. There is no ambiguity about your authority, the work you are doing, and whatever decisions you are taking. આ લોકોએ બધા એટલી જ રિક્વેસ્ટ કરેલી કે સાહેબ અમને થોડુંક અમારું પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવા દો. હવે યુ હેવ ગોટ ફૂલ પાવર. તમને લાગે કે જરૂર નથી તો તમે કરો. કોણ ના પાડે છે? અરે પણ Now મારી this પાસે એટલો letter- ટાઈમ નતો તમારી પાસે હા આવવાનો બરોબર. પહેલી અરે, તારીખનો બરોબર છે. સર્ક્યુલર હતો મારે બીજી એ લેટર ચીફ જસ્ટિસ ને Yes. પહોંચાડવાનો હતો Agreed, sir. I Agreed. did એટલે not letter come જતું રહ્યું. કે કમિટીમાં શું કહેવું છે શું નહીં અને Sir. પછી બધા 10 વ્યૂ ને મારો વ્યૂ કેમ ના લીધો ને આ Sir, વ્યૂ કેમ sir, ના sir, લીધો સર લેટર તો જતું રહ્યું ને સર. આપે પણ આ દર્શને જ્યારે કીધું મારે કે એ ત્યારે આપે પહેલીનો સર્ક્યુલર રદ કરાવો તો મારે ચોથી તારીખ સુધી ના બેસવું પડે ના બેસવું પડે. મારે બરોબર બીજી છે. તારીખે જ લખવો પડે ને મારે સર્ક્યુલેટ કરવું ને 10 Chief suggestion Justice મંગાવવું. રસ્તામાં Possible હતા. નથી ભાઈ અને એ Chief સ્ટાઇલ ઓફ Justice- ફંક્શનિંગ થી હું ટેવાયેલો નથી ચીફ જસ્ટિસ અલ્હાબાદ જવાના રસ્તામાં હતા અને રસ્તામાં તમારું મેસેજ એમને મળ્યું. વી આર ઓલ અવેર ઓફ ધીસ. Sir, But- let me. but Sir, આ લોકોએ બધા એટલું જ કહે છે. Prithviraj, let me come in. Aditya had left the meeting because he has some matter which is going to be taken up. But he has said that please raise the issue of mentioning before court because we are totally at the mercy of registry. So that issue is also likely to be, that should be also taken up. અને હું એક because- રિક્વેસ્ટ કરું હું એક પુનિત રિક્વેસ્ટ કરું તને આજે બધા ઇશ્યુઝ છે ને મને જો તું એક દીપેન Sir, I સાથે will- બેસી I will બધા do that. હાર્દિક I will તમે do લોકો that. બેસી અને મને તમે તો ઈમેલ કરી શકો તો આજે સાંજે 7 વાગે મારી પેલી ફેસ ટાઈમ થી હું ચીફ જસ્ટિસ વાત કરવાના છીએ Okay. એ પહેલા જો મારી પાસે આવી જાય તો Right. એવું તો છે જ નહીં કે બહારના ઇન્ટરેસ્ટની વિરુદ્ધ કરવું છે Right. બધા અહીંયા જ બેઠા છે જેને બહારની પડી છે અને બહારના બધા મેમ્બર્સની બધાને પડી છે બધાને સાહેબ બધા આપણે યુનાઇટેડ રહીશું તો રિઝલ્ટ આવશે હવે ઝઘડા કરતા રહીશું તો રિઝલ્ટ નહીં આવે આ બહુ Sir, ક્લિયર વાત છે સર Right. બિલકુલ કાઢી દો Sir, that is દિમાગમાંથી. why, ઝઘડો sir, કરીએ sir, છીએ. please see what I have તમે written. અમારા વડીલ છો અને તમને ના, બધા એમ નહીં, પાવર છે. જ્યાં મને લાગશે અર્જન્સી છે ત્યાં હું ડાયરેક્ટ રિપ્રેઝન્ટેશન કરીશ Sir, Sir, what I have 100%, seen, sir, see what I have written below Coffee with Yatin bhai. I have written, let's say United. एक मिनट पुनीत हार्दिक तू भाई वो दिल्ली हाईकोर्ट का जो है ना हार्दिक वो दिल्ली हाईकोर्ट वाला है ना ભાઈ, એ उसमें પણ एक લખીને list આપજો बना के- ખાસ ये दिल्ली हार्दिक, हाईकोर्ट वाળું છે ને બહુ પરફેક્ટ પુનિતને છે મળીને જે ડ્રાફ્ટ કરો ને એમાં ખાસ લખીને આપજો हार्दिक ચોક્કસ, दिल्ली ચોક્કસ, हाईकोर्ट હું का પુનિતને पूरा મોકલું. लिस्ट बना दे वो दिल्ली हाईकोर्ट का लिस्ट बना के पूरा अपने यतीन भाई को दे दो क्योंकि इट इज अ परफेक्ट पक्का, थिंग वो भी दिल्ली कर हाईकोर्ट दिया ने परफेक्ट और- કર્યું છે Sir, उसका भी हो Vishal, गया और आदित्य का सजेशन मैंने आदित्य से पहले अपने यहाँ मैंने अभी जोशी जी से बात की तो उनको बोला कि एक फॉर्मेट आप ही बना दो हाईकोर्ट को जैसा ठीक लगे उनको जिस कॉलम में अपना अर्जेंसी मांगना है वो मांग ले
तो एक ही चीज पढ़ के जज भी ठीक कर सके, अपने भी समझ और ये सके। क्यूआर कोड હું जो है એક ना, વાત क्यूआर કહું? कोड नहीं निकलेगा। હું એક વાત કહું પુનિત, જી 2008 માં જ્યારે હું જીત્યો ને ત્યારે મારા વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ લાખાણી હતા અને સેક્રેટરી સંદીપ ભટ્ટ. જી મારે એવો સ્ટેજ જોયો છે, મને ખાલી સાઇન વાળો પ્રેસિડેન્ટ રાખો, પોલિસીમાં મને નાખો, હું તો ત્યાં સુધી ડેલિગેટ કરું છું. હાર્દિકને પૂછો કેટલા પાવર્સ ડેલિગેટ કર્યા છે. ચીફ જસ્ટિસ જોડે વાત કરવાના પણ પાવર્સ ડેલિગેટ કર્યા છે કે નથી કર્યા. રાઈટ તમે પૃથ્વીને, હાર્દિકને, સાવંતને, અમી થઈને એવી સિચ્યુએશન કરો ને જે યોગેશ લાખાણી અને સંદીપ ભટ્ટે કરી હતી. ખાલી સહી જ કરવાની, એ આખા વર્ષમાં ભાષણ આપ્યું ને સહી કરી એ સિવાય મેં કશું નથી કર્યું. કારણ કે બધો વર્કલોડ એ લોકોએ ઉપાડી લીધો. સર અમે પણ એ જ કરવા માંગીએ છીએ સર, એટલે પણ કહીએ ક્યાંય ઝઘડા નતા So થતા. that is why કાગળ ઝઘડા ક્યાં નથી. સીધો લખ્યો એમ કોઈ we પૂછતું should, નતું. sir, we સાહેબ, have ઝઘડો નથી. we also have Vishal Thakkar. He also tried to share some views હા, yesterday. એ તો જોઈએ જ. So I will એ રહી ગયો તેના take વગર him- ના ચાલે. I will also take the spotlight. So let him also say what he had to say yesterday. એને તો અચ્છા, જોઈએ જ. yesterday what I suggested, પૃથ્વીનો કાલે કોલ આવ્યો તો what I suggested, what અમારે આ વસ્તુની ચર્ચા થઈ અને I shared this in a voice note yesterday in the group. આટલો બધો જે બોર્ડનો જે સ્પેસ છે ને, it has been blocked by all the temporary bails ને એ બધું, પાસા ને temporary bails. એના કારણે ફ્રેશ મેટર્સ અટકી જાય છે. અને સેકન્ડ થિંગ what I discussed with Prithvi was કે અમુક લોકોને આગળ સેટઅપ નથી, તો everyone and everyone in High Court is ready to help the other person. I can name instances where I have been helped by all the advocates. એવો instance છે when I had a fight with the judiciary, ત્યારે યતિનભાઈ મારી માટે 2 કલાક બેસીને he had fought with the judiciary. And anyone and everyone is very ready to help the other advocate. તો એ જો issue છે, if someone does not have a setup as Prithvi discussed yesterday, તો anyone and everyone will help him. પણ આ જે ટેમ્પરરી બેલ પાસા ને એ બધું જો મેજર જગ્યા રોકતી હોય બોર્ડની, તો પછી that can be delegated if Chief Justice issues an order and it sends back to the district judiciary કે you have all powers to decide that. Or maybe So we it's can hard. have, or maybe we can have વિશાલ, like તારી instead વાત of સાચી 4, we છે. can have 8 તો judges એમાં sitting. આપણા જ ઘણા બધા ભાઈઓ બહેનોની રોટી છીનવાઈ જશે. એ છે સાહેબ, પણ એમાં થશે શું કે રેગ્યુલર જે મેટર છે, 100 થી 150 વકીલો આની અંદર ઇન્વોલ્વ છે. I પહેલા agree. જેવું નથી કે ખાલી પેલી 5 I બહેનો agree છે. with Yatin bhai. I એ agree બી with મેટર Yatin. મેટર જ છે યાર વિશાલ, એના માટે કોકના માટે એ યાર, વસ્તુ એવું ના મેટર છે. કરાય. પણ 100, એનું 150 અમુક આટલી બધી રોટી એનું છીનવાઈ છે. એનું રેશિયો સેટ કરી નાખ્યો કે આટલી મેટર. આમાં શું થાય છે, મેઇન એના ફ્રેશ કરતા મેટર I can request the Chief Justice કે Hello. 5 ના બદલે 9 જજો બેસે. Yes, that's હા, what એ I છે. was trying to say. That અને આઠ બધું બેસે, થઈ 10 બેસે, that case, that can લેટર be નો taken પર્પસ care of. જ આ હતું. એ સર્ક્યુલર અને in that case what I can again suggest, એ સર્ક્યુલર માં લખ્યું છે એવું કે ભાઈ જેટલા કામ ગઈકાલે પડશે એટલા જલ્દી બેસશે. નહીં, ગઈકાલે એક ગ્રુપમાં દીપેનભાઈએ લખ્યું કે there is only one computer for data entry, only one computer for data મને entry. દીપેને હવે કરી regular વાત, દીપેને હા. મને કરી વાત, આપણી આ મીટિંગ પતે એટલે હું તરત જ એ ઇશ્યુ પણ લઉં છું. આઈ એમ હા. ટેકિંગ અપ ધેટ ઇશ્યુ. Yes, sir. Because એકચ્યુઅલી તો પ્રેસિડેન્ટ આના માટે જ છે, આવા બધા ઇશ્યુ માટે. કારણ કે પર કોર્ટ જો એક તો દિવસની એક you બોર્ડમાં people should become my hands rather than posting message મારી પાસે કેમ ના આયા, sir, કેમ so ના so આયા. sir, I અપૂર્વ will, કાપડિયા સાહેબ, હું SBI નું મારું એક એકાઉન્ટ છે, SBI નું મારું એકાઉન્ટ છે, એની એપ્લિકેશન છે યોનો, યુ ઓનલી નીડ વન. એમાંથી બીજો ઓ છે ને કાઢી નાખો, YNO, એટલે યુ ઓનલી નીડ વન. યુ આર માસ્ટર બ્લાસ્ટર, એટલે તમે ફાયરિંગ કરો, તમને હવે નહીં આ કોઈ sir, રોકે. I will suggest that you delete that WhatsApp group and you instead create a broadcast that આજે આપણે Zoom meeting માટે બધાને મળવાનું છે 4 વાગ્યા 5 વાગ્યા whatever time suits you all. અને એ બધું હાર્દિક જોડે આ હાર્દિક કર્યું નું તું. તો- talk sir, talk face to મેં- face, talk I face was to a- face. I was આ the બધું first one હાર્દિક to જુએ do છે, that. હાર્દિકને કહેવું પડશે. અમે લોકો ભેગા થયા very હતા. આજે- honest, I am functionally illiterate. આ ચેટમાં પણ જોઈન થવા માટે મારે સૃષ્ટિને બોલાવવી પડી. સર, બોર્ડ ડિસ્ટ્રીબ્યુશન જો સેટ થઈ જાય ને, બોર્ડ ડિસ્ટ્રીબ્યુશન જો સેટ થાય ને, Right. અને હું એવું Amount- માનું છું આદિત્ય અને ભદ્રીશની પણ સેવાઓ લો, હાર્દિક તું ને પૃથ્વી અને આખી એના ગ્રુપ કમિટી. છે, ઈ ફાઇલિંગ નું આખું ગ્રુપ બનાવેલું છે બંને, જેમાં Sir, એવરીવન ઇઝ Panthil- સજેસ્ટિંગ કે વોટ ઓલ કેન બી ડન. ના પણ એમાં Panthil એ લોકોને Panthil બધામાં પણ રાખો, also giving બધા good ગ્રુપમાં બે suggestion. જણને. અને હાર્દિક અને પૃથ્વી ફોલો અપ કરે, સાવનનો ઉપયોગ કરો, Right. બધા તમે અમી બધા ભેગા થઈને કરો. મારા માટે ખાલી આ ચીફ જસ્ટિસ નું અને સ્મૂથ ફંક્શનિંગ ઓફ ધ કોર્ટ નું રાખો. કરી દઈશું સર, ચિંતા ના કરો, અમે મહેનત પૂરી કરીએ એક છીએ. સજેશન છે, ઇફ એટ ઓલ ધી બોર્ડ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ મેનેજ્ડ કે આટલી મેટર ટેમ્પરરી ની, આટલી આની, આટલી આની, આટલી સિવિલ, આટલી ક્રિમિનલ રીતે સેટ થાય, અને ક્રિમિનલ માં તે કેટેગરી પાડી દો કે ભાઈ- રેગ્યુલર બેલ એટલી, ટેમ્પરરી ભાઈ, બેલ એટલી. વિશાલ, temporary માં વિશાલ, પેલા બધી filing urgent થઈ આ જવા દે. બધા જ છે ને બધા ફાઇલિંગ નું વિશાલ, પ્રોબ્લેમ સોલ્વ થવા દે, આ પછી આ બધી જ થશે. જે પ્રોબ્લેમ અત્યારે વાત થઈ ને, હમ. સાંજે સુલટાઈ જશે. આ હા. બધા જ વોટ્સએપ ત્યાં ગયા છે.
એ જ થયું છે. and they know. Let તમને all કહું, four મને- of them withdraw their મને objections. ભાવનગર Let બારના all four ગ્રુપમાંથી of them મેસેજ withdraw આવ્યો. their objections. સાંજે પરિણામ મળી જશે. મને ભાવનગર Let બાર Chief એસોસિએશનના Justice ગ્રુપમાંથી also મેસેજ read. આવ્યો. Let Chief Justice also read that now bar is united and all objections have been withdrawn. ટ્રુ. Let it come as withdrawal of objections. અને સાંજે જો આ બધા પ્રશ્ન સોલ્વ ના થાય તો મને કહેજો. મને ભાવનગર બાર એસોસિએશનના ગ્રુપમાં મેસેજ આવ્યો કે તમારે તો હાઈકોર્ટમાં ઝઘડા થાય છે. ઈ ફાઇલિંગ નું ડિસ્કશન ત્યાં ચાલતું હતું. They બધે told ખબર me, પડે ત્યાંથી આ- message આ આવ્યો. સ્મોલ વર્લ્ડમાં શું ના એટલા ખબર માટે પડે. એટલા માટે જ આપણે અહીંયા આજે બધા ભેગા થયા છે કે because we should not have અને we are as a this family. impression, because we are the highest bar of the state, so at least we should not send out such signals to other bars or even other places that we have some risk within ourselves. And if someone else would like to come in, so I can just unmute so that we can make it an open forum. If someone wants to come in and ask something. પણ Panthi led good suggestions. I don't know whether Panthi is ને here. બોસે જે રીતે કીધું પણ કે પંથીલે ગઈકાલે બહુ સારા suggestion અરે આપ્યા. યાર અમી ગયા બેન્ચીસ વધારી દે. જો બેન્ચીસ વધારી દે, see અરે everyone is કીધું છે, getting salary that is and what everyone is યતીનભાઈની working. વાત થઈ છે, ચીફ જસ્ટિસે કીધું છે થઈ જશે. હા, પણ પેલા ફાઇલિંગ તો સેટ થાય. બધી બબાલ ફાઇલિંગ ની છે. અને અપૂર્વ- હાઈકોર્ટની અપૂર્વ બિલ્ડિંગમાં we have કાપડિયા, got sanitization અપૂર્વ chambers. કાપડિયાએ 10 અને દિવસ એક matter વાત file કરી, એક phone વાત પર આવી જ નહીં. બાકીના ચારે ચાર ઓફિસ બેરર્સ એક ડાયલોગ કરો બાર સાથે કે આપણે શું કરીએ છીએ એમાં ડિપેન્ડ જેવાની મેટરો મળી જાય છે. સવારે 11 વાગે ફાઇલ કરીને 12 વાગે આપણે એને પૂછવાનું ચાલુ કરી દઈશું ક્યારે આવશે ક્યારે આવશે, અને સાંજ સુધીમાં તો એનો માનસિક બળાત્કાર ઘણા 2-5 લોકો કરી નાખતા હોય છે. અને મને નામ બી આપ્યા છે. રજિસ્ટ્રાર જનરલે પર્સનલી મારી જોડે ચર્ચા કરી છે, નોટ રજિસ્ટ્રાર જ્યુડિશિયલ, રજિસ્ટ્રાર જનરલ. બરાબર છે. આપણે બી કહો કે થોડુંક મને સમજવા દો, હું એકવાર સમજીશ ને પછી આપણે જોડે રહીને એને સ્મૂધન આઉટ કરીશું. પણ આવી રીતે સાંજ સુધીમાં 4 વખત આપણે કરીએ એમાં શું થાય, ડિપેન્ડ જેવાની મેટર રહી જાય. ડિપેન્ડ મારી છે હજુ? 4-5 દિવસથી ફાઇલ થયેલી છે. અરે depend છે અપૂર્વ હજુ? કાપડિયા, સાહેબ અપૂર્વ કાપડિયા આપણો અપૂર્વ, એની મેટર નહોતી આવી. 4 વાર નોટ લખી તોય નહીં ડિપેન્ડ આવી. ન હોય તો એને કોઈ કાલે આવી જશે એની મેટર. હાજી થેન્ક યુ સર. મારી 4 દિવસથી ફાઇલ થયેલી છે. એક ઓબ્જેક્શન હતું, એક સાઇન ઓછી હતી, ખાલી ડિપોનન્ટના એડવોકેટની બોક્સમાં સાઇન ઓછી હતી. આઈ ડીડ ધેટ એન્ડ ફોરવર્ડેડ ઇટ વિધિન જસ્ટ 10 મિનિટ્સ. હજી સુધી મેટર 5 દિવસથી આવી જ નથી. એ વી વિલ સી ટુમોરો. આજે તો મોડું થઈ ગયું છે. હા. એટલે હાર્દિક પેલું દિલ્હી હાઈકોર્ટ નું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ પ્રિસ્ક્રાઇબિંગ ધી એન્ટાયર પ્રોસિજર. એટલે ઇટ ઇઝ વેરી રેલેવન્ટ અને બહુ કામ આવશે આપણને. મેં ડિસ્કસ કર્યું એ લોકોની જોડે, એની જોડે એમનો સામેથી ફોન આવ્યો એટલે જ હું કહું છું કે આના માટે સ્મૂધન કરવા માટે, કારણ કે બધા પ્રોબ્લેમના જેવા ઢગલો ફોન મને પણ રોજ આવે જ છે, બરોબર. એટલે મને બી ખબર છે કે શું ફેસિંગ કરી રહ્યા છે, આપણા બધા ફેસ કરી રહ્યા છે બધા એડવોકેટ. એટલે હું પણ મારા પ્રયત્ન પૂરા કરી રહ્યો છું. અમે બંને જોશી જોડે અમને સામેથી ફોન આવ્યો આ ફોર્મ બનાવવાનું. મેં એટલે સજેસ્ટ કર્યું કે તમે એક પરફેક્ટ ફોર્મેટ આપો કે જેની અંદર માણસ ભરે, એટલે એમને સ્ટાર્ટિંગ જે બેઝિક આપણું એમનું ફોર્મેટ થી જ એમને ખબર પડી જાય. જે ગૂગલ ફોર્મ જેવી વાત છે, જે મારા સનની સ્કૂલના અસાઇનમેન્ટ સબમિશનમાં આ જ વસ્તુ છે, ગૂગલ I ફોર્મ્સ. think Aditya was also suggesting on that lines કે એક Google form એ સજેસ્ટ આદિત્ય કર્યું. એની પહેલા હું બી રોજ પ્રોબ્લેમ્સ બધા રોજ આવે છે ફોન, એટલે ખ્યાલ જ છે શું થઈ રહ્યું છે. મારી પોતાની મેટર એક પ્રશ્નમાં હતી જેથી મને બીજી રીતે પર્સનલી બી ખબર પડી કે મેટરોમાં શું પ્રોબ્લેમ થાય છે. પણ એમનો બી સજેશન આપણે અત્યારે એક જ સાઈડની વાત કરીએ ઘણી વાર એમની બી સાંભળવી પડે. જયારે આપણે રજિસ્ટ્રીની વાત કરી, રજિસ્ટ્રીમાં એ લોકો સ્ટાફ ઓછો લાવે છે. મારે આજે બી એમની જોડે એ ચીફની જોડે વાત કરવાની યતીનભાઈનો પાવર, યતીનભાઈની ક્ષમતા છે કે દેખો જયારે આજે ટીચરો રેશનિંગની દુકાને બેસી શકતા હોય અને ગવર્મેન્ટના દરેક એમ્પ્લોય જો કામ કરી શકતા હોય તો હાઈકોર્ટ બી સ્ટાફ લાવે. હાઈકોર્ટના કોઈ બી સ્ટાફને પબ્લિક ડીલિંગમાં છે નહીં. અને એ એક લોકો કમ્પ્યુટર જ અવેલેબલ છે, that should not be accepted as an એ excuse. એમનો ઇશ્યુ છે. એક ઉપર 100 નું કામ કરી શકતા હોય તો આપણો પ્રશ્ન નથી, પણ ગમે તે થાય સ્ટાફ ના હોવાના કારણે આ થાય ખોટી વાત છે. મેટરો તો આવવી જ જોઈએ કારણ કે બધી ગવર્મેન્ટ ઓથોરિટી કામ I કરી saw જ રહી that છે. circular also, ત્યાં હાઈકોર્ટે રોસ્ટર આપ્યું કે these many employees will have to attend the office, અને એમાં પણ એ જ લખ્યું છે કે એક કમ્પ્યુટર અવેલેબલ છે એટલે alternatively you have to log in. So that should not be an excuse, I think. કારણ કે અને આપણા હાઈકોર્ટ ની અંદર એવી સિસ્ટમ છે, આપણે પબ્લિક નો ક્યાં હાથ જ મળવાનું છે. In fact, ઈ they say ફાઇલિંગ that, છે. let the bar offer them some resources કે અમે સાહેબ તમને કમ્પ્યુટર પ્રોવાઈડ કરીએ છીએ, but ના એમની પાસે ક્યાં આટલો સ્ટાફ છે યાર. બિલકુલ.
because they have given a list of many members of staff, but they have stated that because there is only one computer, so that looks something which is not, which should not be appreciated by the bar also, right? We have one message from Panthil Majmudar. He says that we are all with Yatin Bhai. I am sure other office bearers will also back him, as this is the time to be united and see to it that lawyers are ultimately benefited. There is no need of a fresh mandate. He says he agrees with me. After the larger issues are resolved, other issues which are also important may be gone into. Right now, the president act in the interest of the bar. With his experience, we cannot doubt his intentions, which are for the benefit of the bar. I think he has given the crux of everything that we were discussing. So if someone wants to come in from the participants to say something, so we can have. Hello. Hello. Yes, please. कौन છે? Dhruv. Yeah, Dhruv. મારે યતીનભાઈ ને એક like to રિક્વેસ્ટ take the કરવાની. questions. Yes. કોઈની કોઈ difficulty હોય તો. Sir, Dhruv is. સર હા યતીનભાઈ ને હા બોલ સર. બોલ ધ્રુવ. સર એક જ રિક્વેસ્ટ સાહેબ કે રેન્ડમલી બી પૃથ્વીભાઈએ જેમ કીધું કે ના ભાઈ ફાઇલિંગ નો જ આપણો સૌથી પહેલો ઇશ્યુ છે, પ્રાઇમરી એ સોલ્વ થાય પછી હિયરિંગ ની વાત આવશે. હવે સાહેબ હું પોતે જ 2-3 સિવિલ ના બી ફાઇલિંગ લઈને બેઠો છું કે મને ચાન્સ મળે તો હું ફક્ત ફાઇલિંગ કરી નાખું, નોટ ટુ શો ટુ માય બ્રીફિંગ લોયર કે મારા ક્લાયન્ટ છે, મારે એવું બતાવવું બી નથી. પણ સબ્જેક્ટ આ એવું થશે કે સાહેબ જ્યારે બી બધું ખુલશે ને તો રાફડો ફાટશે. અને સાહેબ અમદાવાદ ઇઝ અંડર થ્રેટ. તમે જોશો કે અહીંયા આજે આપણે આ થલતેજ ને બોડકદેવ સુધી આવી ગયું છે, કાલે બજરંગ ને આજે બધું બંધ થયું, આપ તો જાણો છો. તો એટલીસ્ટ જો એક વિન્ડો કે કમ્પ્યુટર બી ચાલતું હોય તો સવારે માની લો કે સાહેબ એડવોકેટ્સ ના ક્લાર્ક ના આવે તો એડવોકેટ જાતે જ એને ફાઇલ કરશે. દેટ ઇઝ પોસિબલ. પછી સાહેબ એમાં આ ટિકિટો બિકિટો બધું ડિસ્પેન્સ અત્યારે જેવું નીચે ચાલે છે, વેલફેર ના ભરો તો બી ચાલે. બીકોઝ શું થશે સાહેબ, એક જ મિનિટ, આપની ખાલી 30 સેકન્ડ, નહીં તો સાહેબ જે દિવસે ચાલુ થશે ને બધું બોમ્બાર્ડ થઈ જશે. તારી વાત સાથે હું સંમત છું. આ લેટર નો પર્પસ જ એ હતો કે હાજી થોડું કોઈ રેગ્યુલર કોર્ટ ચાલુ કરવાનું નતું. આ સમજી લો. બરાબર. પર્પસ એ જ હતો કે આપણી ડિફિકલ્ટીઝ આના આડ નીચે બધી સોલ્વ ને રિઝોલ્વ થઈ જાય. રાઈટ. ધેર વોઝ નો અધર પર્પસ. અને મારે ઇમિડિયેટ રિએક્ટ કરવું પડે એવું હતું. પહેલીનો સર્ક્યુલર હતો સાંજનો, અને બીજી જો હું લેટર ના મોકલું, ત્રીજી ને ચોથી મોકલું, અને જો કમિટીમાં સર્ક્યુલેટ કરું 10 ઓપિનિયન લઉં, આ ધીસ વોઝ ધ ઓનલી પર્પસ કે ચલો આખી કોર્ટ શરૂ ના કરવી હોય તો આટલું કરો. બરાબર છે. એવરીથિંગ આઈ નીડ નોટ એકાઉન્ટ ફોર. યુ મસ્ટ ટ્રસ્ટ મી. બારે મારા પર 18 વખત ટ્રસ્ટ કર્યો હતો, એમને તો નહીં કર્યો હોય. ઇન્ડીડ 18 વખત તો પ્રેસિડેન્ટ તરીકે ટ્રસ્ટ કર્યો છે, 6 વર્ષ વાઇસ પ્રેસિડેન્ટ રાખ્યો છે, 1 વર્ષ સેક્રેટરી રાખ્યો છે. એમને તો ટ્રસ્ટ નહીં કર્યો હોય. નોટ ધેટ કે કોર્ટો શરૂ કરે. મને શું ફેર પડે છે એમને કોઈ વ્યક્તિગત વકીલ ચેમ્બરમાં જાય કે ના જાય, વકીલાની ઓફિસ જાય કે ના જાય, કોર્ટો ચાલે કે ના ચાલે, મને વ્યક્તિગત શું ફેર પડે છે. ઇનફેક્ટ મેં શરૂઆતમાં જ કહ્યું, જો તમને ખબર હોય, મારું આખું ફેમિલી માથે ચડીને બેઠું છે કે આ છોડ. હવે મારી ડોટર મને એમ કહે છે કે તમે તો વોટ્સએપ બર્ડ થઈ ગયા છો. હવે એ નોન લોયર છે, એને સમજણ ના પડે કે બધાના જવાબ તો આપવા જ પડે. રાત્રે 1:30 વાગે હું નામ આપું છું તમને, વિનોદભાઈ જોશી, રઘુવીર ચૌધરી, 12 એમનો વોટ્સએપ આવ્યો અને હું જાગતો હોઉં તો 3જી મિનિટે રાત્રે 1:30 વાગે બી જવાબ આપ્યો. Sir, Panthil will be, now Panthil is also live with us. He will like to say. હવે થોડુંક ફ્રીલી કામ કરીએ. હા પંથિલ. હા સર. I only want to say that to Yatin bhai. I am a witness to it. GSCA ના ગ્રુપ પર એમનો રાતના 12-12:30 વાગે બી મેસેજ આવેલો છે. Immediately when members of the bar had put some grievance. એટલે this is how he is working, and he is working for our benefit. So I will request everyone that let us be united, let us back him. Fresh mandate ની કોઈ વાત જ ના હોય. And these are the times when these issues are required to be resolved with regard to hearing through e-filing, etc. So these are the larger issues. I will request everyone to please back our president. With his experience, we know that he is working for our benefit, and no one should doubt his intentions. That is what I would like to request everyone. No one is doubting. This was all just because of these communication gaps, because of WhatsApp chat and everything. And I believe that. नहीं पुनीत, it is a question of ego. Sir, मैं कहूँ 4 कमेटी मेंबर से ऑब्जेक्शन लीधु.
બે જણાની લેંગ્વેજ એબ્સોલ્યુટલી ડિગ્નિફાઈડ એન્ડ એબ્સોલ્યુટલી પરમિસિબલ. બે જણા તો એબ્સોલ્યુટલી ઇગોઇસ્ટિક. જોલી શાહ રાઇટ્સ કે આ પહેલી વખત નથી થયું, અનેક વખત થાય છે. આકાશ પંડ્યા સેઝ હુ ઇઝ આદિત્ય ભટ્ટ. આદિત્ય ભટ્ટને 5 પૈસા મળવાના છે. આ આટલું એ ચાલુ થયું છે આદિત્ય ભટ્ટ ને ભદ્રીશ રાજુના હિસાબે થયું છે. હાર્દિક યુ આર અ વિટનેસ, પ્લીઝ સે. બટ સર એ આપ દિલથી ના લો સાહેબ, એમનું એવું ઇન્ટેન્શન નહોતું સાહેબ. ઇટ વોઝ નોટ ધેટ ઇન્ટેન્શન. એવું અગેન્સ્ટ નું વ્યૂઝ તમે નથી. વિડ્રો કરી લો ને, પણ તમે withdraw બધા એટલે જે સાહેબ લોકો એ ઓબ્જેક્શન લોકોએ તમે WhatsApp ગ્રુપ પર મૂકી દો ને કે વી વિડ્રો અવર ઓબ્જેક્શન્સ. સર એ લોકોએ એટલું જ કીધું હતું કે ભાઈ સાહેબ અમને હમણાં સજેશન આપવા મળે એટલે અમારા જોડે વાત કરો. ના મળે. It was not 24 opposite. કલાકમાં મારે આપવાનું હોય તો હું મેનેજિંગ કમિટીમાં ના જઈ શકું. સાહેબ ઠીક છે, બરોબર છે, that we can understand now, we will explain to them, but એટલું રિક્વેસ્ટ હતી કે ભાઈ અમારા પણ સજેશન્સ અને અમારા પણ પોઈન્ટ્સ તમે એમાં ઇન્કોર્પોરેટ થઈ શકે. નોર્મલ કોર્સમાં લઈએ જ છે. નોર્મલ કોર્સમાં લઈએ જ છે. આ હાર્દિક ફોન કરતો જ હોય છે. હમણાં જયારે વેકેશન કેન્સલ કરવાની વાત હતી, હાર્દિકે બધાને ફોન કરીને પૂછી લીધેલું. પેલું એટલે મેં જ 14:1. કહ્યું હા, એટલે બધાનું ઇન્ટેન્શન એ છે. આજે જોલી કોઈ બહારના વિરુદ્ધ નથી, અમી બહારની વિરુદ્ધ નથી. અમીનું કેવું એટલું જ હતું કે અમારા પણ સજેશન્સ તમે ઇન્કોર્પોરેટ કરી શકો. ભાઈ, એટલું એટલા જ બધા હતું. ટાઈમ નતો ને ઇશ્યુ એવો હતો કે જેમાં સજેશન્સ ના લેવાય. Okay. એટલે પતી ગયું. ઇન ફ્યુચર વિલ ટેક કેર. બસ. Okay, that issue I think is over now. I will request where is the coffee, because it says coffee with Yatin bhai. Coffee બધાએ ઘરે લાવવાની, because that is How do we have a cup of coffee in a virtual meeting? here it is. So ટી રૂમ ચાલુ હોત તો 100% કોફી પણ હોત. હવે કોઈ અને હોપ કે જલ્દી ચાલુ થાય, ભેગા થઈને ચા કોફી કરીએ. if someone has any question for Yatin bhai or our vice president, પરથીના વાળ બહુ ઉગી ગયા છે લોકડાઉનમાં. please unmute themselves and they can ask. સાહેબ એમને રેડ પરથીના વાળ ટી-શર્ટ ઉગી ની ગયા છે સારી પહેરી. લોકડાઉનમાં. રેડ હજી મારા ટી-શર્ટ વસ્તુ મારા મગજમાં છે. એક વસ્તુ મારા મગજમાં છે. હા, હાઈકોર્ટમાં સારું વચ્ચે કહેવાય, વિડિયો આવેલો કે ભગવાનની વી હેવ ગોટ સેનિટાઇઝેશન ચેમ્બર okay. ઓપરેટિંગ એટ હાઈકોર્ટ. અમુક સ્પ્રેઝ આવે છે જ્યાં ફાઇલ્સ ઉપર સેનિટાઇઝેશન સ્પ્રે કરે, સેનિટાઇઝરનો સ્પ્રે કરીને ઇટ કેન બી ક્લિયર્ડ. Right. એક મિનિટ વિશાલ, મારી ગઈકાલે જ મારા ડોક્ટર રાહુલ કારવાલો, મારા સ્કિન ના એ ડોક્ટર મને ખ્યાલ છે, પેલું સ્કિન ઉપર એમણે નડે છે. કીધું આ ઇન્ફેક્શિયસ છે, પીપલ મે ગેટ એલર્જી, સાઇડ ઇફેક્ટ થશે. મેં પૂછ્યું એમને, રાહુલ કારવાલો આજે એસવી રાજુએ પણ લખ્યું છે. આજે એસવી રાજુએ પણ એક મને ગ્રુપમાં આટલો મોડા લખ્યું છે. ઉપર મને થઈ છે એટલે મને ખબર છે. આ સેનિટાઈઝર લગાડતો હતો ને એના લીધે આ ચામડી ઉપર એલર્જી થઈ ગઈ છે મને. અરે ચેમ્બર આ જ બંધ વસ્તુ છે, જે એસપી પણ રાજુએ કીટાણુ પણ હતા, કહી 3 છે. તો મરી જ ગયા હશે. પણ હવે આ ઇશ્યુનો એક જ રસ્તો છે, ડર્યા વગર જો ઇફ એટ ઓલ આપણે હાઇજીન મેન્ટેન કરીને ઇફ વી મૂવ ફોરવર્ડ તો આમાં કંઈ થવાનું નથી. સી ઇન 2001 અર્થક્વેક હતો ને ત્યારે અહેમદાબાદ ગુજરાત લોસ 20,000 લાઇવ્સ ઇન વન ડે. આપણે 200 અર્થક્વેક 6 મિનિટ થયું હતું. આ આપણા જોડે રહેવાનું 6 છે. મહિના ચાલે, પણ then you have to stay strong, stay hygienic અને stand for everyone. હવે I am not in a condition to answer my clients at time. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ના લીધે આ કોરોના વાયરસ ડેન્જરસ છે. આપણા હાઈકોર્ટમાં 80% વકીલોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે. પણ હવે આનો કઈ રસ્તો તો કાઢવો પડે ને. કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન યુ કેનોટ લોક ડાઉન. So let us I think કરીશું separate. we can all now You leave give it our to me. suggestions. You leave it to me. I will do my best to see that to efficiently. All trust on you, big boss. All trust on you, big boss. So we will all Let we us will see. all now You leave it to me. આપણે જેટલું બને એટલું જલ્દી બેક ટુ વર્ક આવી શકીએ. એટ ધ સેમ ટાઈમ આપણા બધાની સેફટી, સિક્યોરિટી અને હેલ્થનું ધ્યાન રાખીને ગાડી પાટે ચડે. I will try my best. So we Yes, will please, all sir, now please. have we all now have one thing to be like done. We all can share our views on what can be done to improve the filing aspects and other things for hearing and all. We can all share our ideas with Yatin bhai, with Hardik bhai and હાર્દિકને મેસેજ કરી દો બધા. Let us keep it one point. okay. હાર્દિકને we will all મોકલી દો. હાર્દિકને મોકલી દો. હાર્દિકને મોકલી દો તમે. તો and હું then ચીફ જસ્ટિસ સાથે આજના બદલે કાલે હાર્દિક હાથ જોડી ગયો છે. FaceTime કરીશ. આદિત્ય મારી પાસે અને બધું હાર્દિક આવી જાય ને એક બનાવી વખત. શકે.
So we અને will અત્યારે send- હાર્દિક હાર્દિકને મોકલી દો. પુનિત તું પણ થોડું ધ્યાન આપી અને એક ઈમેલ sir. બી તૈયાર કરી દો. Sure, sir, પોઈન્ટ્સ sure. નો એક હાર્દિક બી તૈયાર કરી દે. એટલે Right. જ્યારે હું બેસું એટલે પછી બીજી વાર બેસવું ના પડે. Right, એક જ sir. વારમાં પતી જાય. And even Hardik Aditya સાથે can મારે વાત even થઈ. Aditya can help us in all that. So we can all do something so that this issue can be, come to a conclusion, and we can have some smooth functioning till the time the court, because yesterday even Supreme Court Justice Chandrachud also said that a lot of things will change by the time we come to an end of this pandemic, and which we do not foresee in we cannot see it coming within some days or months. It may take even a year. So we have to bring some solution to the issue, and I believe that our bar is doing a great job. Let us stay united. Let us stay committed to our efforts so that we can, even the lives of the advocates as well as lives of the litigants become smoother, because everyone needs justice. So let us. I think we can all I can thank you all for joining in. I can thank Yatin bhai for accepting the એવું છે. invitation. Puneet, the Invitation. way policemen are important, the way Right. We policemen will are now important, meet doctors are physically important. with a cup of coffee. Sure, sir. Sure. The way Definitely. policemen are important, doctors are important, AMC cleaners are important, so are we the advocates important for this. Okay, I will Smooth request. functioning. Yatin bhai Now to- leave it to me. I will request Please, please, Yatin bhai to Vishal, give his now leave final it to me. remarks. I will request Yatin bhai to give his final remarks, and then Prithvi to give his final remarks, and even Hardik. No, bhai. no, there is no final remarks. It was a fun. It was really a very informative, interactive session. And I think on a larger scale, it's a good idea, good initiative that Puneet you have taken. I'll try to request one and all so that this type of conversation, direct one-to-one with me is possible, not only during this time, instead of physically meeting at the bar room, on a given day, at a given time, we can meet. Right. I can take all questions. I can take all the difficulties that the members of the bar are being faced with, and I will try my level best to see that how best it can be redressed and answered. Thank you, sir. I will also request Prithvi to give his final remarks so that we can end this on a happy note for all. Firstly, Puneet, thank you very much. And let me reassure our President Yatin bhai, my senior, my mentor, that we are there with you. I am personally with you till the last of my breath. And you never take it કે ભાઈ આ ઈગો દેખાડે છે કે ટણી દેખાડે છે. સાહેબ મારી ટોનમાં ખોટું હોઈ શકે છે, માય ટેનોર મે બી રોંગ, બટ નિયત મારી બહુ સાફ છે. I am with you. The entire bar is with you, and especially the managing committee. આ ગઈકાલે હું વિશાલને કહેતો હતો, આ અમી જોલી આ લોકો જે છે સાહેબ, they are getting groomed. આજે આપની અંડરમાં ગ્રૂમિંગ થાય છે. Why were people respecting late NR Oza sahib? At one time, all his juniors were High Court judges. Literally, all his juniors were High Court judges. આ grooming છે. આજે યતિનભાઈ has taken those genes. He is grooming all of us. આજે અમારાથી ભૂલ થાય સાહેબ, હાથ જોડીને માફી માંગી લઈએ. પણ એવું બિલકુલ દિલમાં ના રાખતા કે we are there with you, and જે આપ કરશો, we will give you full support. Thank you, Puneet. Thank you. Thank you. I will also Ami, request Hardik Ami, bhai Ami. to. I will also Ami, request Ami, Hardik bhai 2 to- words from Ami also. Yes. Same words from Ami also. Thank you all. અને તમારા બધા સજેશન will try to resolve all the dispute, all the concerns, problems. બધા સાફ કરી દઈશું. અને બીજું શોર્ટમાં એક જ કહેવાનું, અંત ભલા તો સબ ભલા. It's now a good time will come. And thank you अच्छे all. दिन आने वाले हैं, ऐसा? चलिए, anyways, अच्छे दिन we એ can નહીં have, use કરવાનો. એ use Ami, I think Ami is એ also વર્ડથી બહુ joining. ડર લાગે છે બધાને. અરે યાર એ બેન છે. I think Ami has also joined in. મંથરાજી એવા છે. એ ભાઈ શાંતિ રાખો. Ami બેન, તમે કંઈ યતિન કહેવા સરને માંગો ખાલી છો એટલું જ આજના કહેવાનું, issue કદાચ પર? અમારો હા યતિન સરને ખાલી એટલું જ કહેવાનું કે કદાચ ટોન એવો હોય પણ અમારો ઇન્ટેન્શન રોંગ નથી. આઈ એમ ઓલવેઝ સીન યુ લાઈક એઝ અ ફાધર, અને એમને મને કાયમ બેટા તરીકે જ બોલાવે છે. એટલે હું આઈ એમ ઓલવેઝ રિસ્પેક્ટિંગ, અને અમે એમની સાથે જ છીએ. પણ કદાચ ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી ફોર ધેટ. That's all. Vishal, you, sir. Vishal Thakkar wants to say something. ના, I ના have ના nothing એના to નહીં. say.
મને નહીં. દેવકરણ રાવણ રહેવા દ્યો ભાઈ. રાવણ જ છે. ચલો ઓકે યુ મે કન્ક્લુડ. It was lovely, Puneet. Lovely it was. So I will thank you all and I TikTok will આજથી ફરીથી સ્ટાર્ટ કરી દઈશ. કારણ કે મારો સન પણ કમ્પ્લેન કરે છે કે પપ્પા TikTok નથી બનાવતા, કંટાળો આવે છે. so I will take this opportunity. ના, but Puneet is a very lovely initiative and I would request કે વીકમાં એક વખત this should happen till everyone can meet in the tea room. This was awesome. The last દોઢ કલાક મજા આવી ગઈ. So I will try to take it on the weekly basis. We can keep some Saturdays fixed for this because આજે જેવી રીતે વચ્ચે hearing હતી, he had to go. So we will keep it on Saturdays. No, next time we will have it only on holiday so Right. that members can sit relaxedly talk. So we can have it on Saturdays for that purpose. So I will like હમણાં to, જે ગ્રુપમાં મેસેજ કરેલો કે કોર્ટના કોરિડોર્સ માંથી મૂવ કરવાનું, ટી thing would રૂમમાં be ઉભા like- રહેવાનું, માણેક ચોક, આઈ એમ મિસિંગ એવરીથિંગ, બટ આ બધું આજે કમ્પેન્સેટ થઈ ગયું. so I will share I will put it on Google Drive or OneDrive and I will share a link with you all so you can all go through this conversation. And I will like to thank you all. And એક લાસ્ટ થિંગ પુનીત, એક લાસ્ટ થિંગ, આ જે હાર્દિક અને આદિત્યએ જે ગૂગલ ફોર્મ્સ ની વાત કરી, સેમ ઇઝ હેપનિંગ ઇન માય સન સ્કૂલ. અસાઇનમેન્ટ્સ આવે ને, ગૂગલ ફોર્મમાં યુ હેવ ટુ એન્ટર ધી ઈમેલ એડ્રેસ અને સ્ટુડન્ટ આઈડી, અને તમે અપલોડ કરો ફાઇલ, એટલે ડિરેક્ટલી ગોઝ ઇન ધ સેમ ફોર્મેટ વોટ દે આર આસ્કિંગ ફોર. એ મસ્ત તું આપી દે, પણ તું આ છે ને હાર્દિક જોડે વાત કરી લે. Hardik ને આપણે point of contact we have decided as a point of એક contact. ડ્રાફ્ટ જેવું મને તૈયાર કરી આપે. I can take it to Chief Justice and get it redressed as early as Great, sir. possible. Right. Great, sir. Great, sir. So I will like to thank you all and I will share the Thank you. Thank you very link much. to this video with all of you so that you all can go through this happy conversation because some people joined Thank in you. from in between, some left in between. Yes. So let us I'm thankful to Yatin Bhai and Prithvi and everyone who readily accepted my invitation for coffee with Yatin Bhai, and we will now make it a regular affair till the courts open up. Thank you very much. Thank you, and I will now just Okay. end the video. Thank you. The next week, next Saturday ફરીથી. Thank you. Next Saturday ફરીથી ઈ શરતે જ. Thank you. Thank you, sir.